હેલો સ્ટુડન્ટ, સ્વાગત છે તમારું સ્ટુડન્ટ બ્રો યુટ્યુબ ચેનલના નીટ યોદ્ધા સેશનની અંદર. તો સ્ટુડન્ટ, તમને ખબર છે કે ભાઈ નીટની એક્ઝામને ધ્યાનમાં રાખીને આપણે એક સિરીઝ સ્ટાર્ટ કરી છે કે જેની અંદર 11th અને 12thના તમામ ચેપ્ટર્સના વન શોટ રિવિઝન વિડીયોઝ આવવાના છે. તો એવી જ રીતે ધોરણ 11નું એક અગત્યનું ચેપ્ટર ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મો આજે આપણે કમ્પ્લીટ રિવિઝન જોવાના છીએ અને હું તમને ગેરંટી સાથે કહું છું કે આ વિડીયો જોયા બાદ તમારો એક પણ ટોપિક બાકી નહીં રહે આ ચેપ્ટરનો. તો ખાસ પેન પેપર સાથે લઈને બેસી જાઓ, જે કંઈ આવે છે એને થોડુંક નોટ ડાઉન કરતા રહ્યો એટલે તમને યાદ રહી જાય. અને આ વિડીયોની લિંક તમારા ફ્રેન્ડ સાથે શેર કરવાનું ભૂલતા નહીં, કારણ કે સ્ટુડન્ટ વિડીયોઝ બનાવતા થોડીક વાર લાગે છે, મહેનત લાગે છે, તો ખાસ શેર કરવાનું ભૂલતા નહીં. અને જો વિડીયો સારો લાગે તો લાઈક કરો, નીચે કોમેન્ટ બોક્સની અંદર જણાવો કે તમને વિડીયો કેવો લાગે છે. ઓકે સ્ટુડન્ટ, અને બીજી એક વાત કે ભાઈ તમને ડિસ્ક્રિપ્શનની અંદર બાકીના વિડીયો જે ચેપ્ટર છે એની વિડીયોઝની લિંક મળી જશે. ડિસ્ક્રિપ્શનની અંદર એક વોટ્સઅપ ગ્રુપની લિંક પણ આપેલી છે. વોટ્સઅપ ગ્રુપની લિંક ઉપર ક્લિક કરીને જોઈન થઈ જાઓ, જેથી કરીને અમારી દ્વારા જે કંઈ ઇમ્પોર્ટન્ટ સ્ટડી મટીરિયલ હોય છે, વિડીયોઝની નોટિફિકેશન હોય છે, તો એ ગ્રુપમાં આવતી હોય તો તમને એની ઇન્ફોર્મેશન સરળતાથી ઇઝીલી મળી રહે છે. ઓકે સ્ટુડન્ટ, તો સ્વાગત છે તમારું સ્ટુડન્ટ બ્રોના ફ્રી નીટ ફિઝિક્સ ક્રેશ કોર્સની અંદર. એકદમ ફ્રી છે, કોઈ ચાર્જ નથી. તો એક રિક્વેસ્ટ છે કે તમારી પાસે જેટલા કંઈ ગ્રુપ છે એ બધા ગ્રુપની અંદર આ વિડીયોની લિંકને શેર કરી દો. ઓકે સ્ટુડન્ટ, તો આપણે સમય બગાડ્યા વગર જલ્દીથી સ્ટાર્ટ કરી દઈએ ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મો. અને સ્ટુડન્ટ, આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ એના પહેલા હું તમને કંઈક વસ્તુ કહેવા માંગુ છું કે રખ હોસલા વો મંજર ભી આયેગા, રખ હોસલા वो मंजर भी आएगा, प्यासे के पास चलकर समुंदर भी आएगा, प्यासे के पास चलकर समंदर भी आएगा, थक कर ना बैठ ए मंजिल के मुसाफिर, थक कर ना बैठ ए मंजिल के मुसाफिर, मंजिल भी मिलेगी और मिलने का मजा भी आएगा. તો સ્ટુડન્ટ, તમારે મહેનત કરતી રહેવાની છે, ઓટોમેટિક નીટની એક્ઝામ તમારી પાસે આવશે. ઓકે સ્ટુડન્ટ, તો ખાસ તૈયારી કરતા રહો, સ્ટડી કરતા રહો અને ફૂલ મહેનત ચાલુ રાખો. તો સ્ટુડન્ટ, આપણે ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મોની સ્ટડી સ્ટાર્ટ કરીએ. તો જોઈએ કે ભાઈ ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મો. તો તમને ખબર છે કે ભાઈ આપણે અત્યાર સુધી જ્યારે પદાર્થ લેતા હતા એ પદાર્થને આપણે દ્રઢ પદાર્થ લેતા હતા. કેવો પદાર્થ લેતા હતા? દ્રઢ પદાર્થ. દ્રઢ પદાર્થનો મતલબ શું થાય કે પદાર્થ ગતિમાં હોય કે સ્થિર હોય ત્યારે તેના ઘટક કણો વચ્ચેના સાપેક્ષ અંતરો અફળ જળવાઈ રહેતા હોય તો તેને દ્રઢ પદાર્થ કહેવાય. આપણે એક્ઝામ્પલથી સમજીએ એટલે તમને ખ્યાલ આવે કે માની લો કે આપણે જ્યારે સ્ટડી કરતા હતા, ન્યૂટનની ગતિના નિયમો છે, સમતલમાં ગતિ છે, તો એની અંદર આપણે શું કરતા હતા કે કોઈ પદાર્થ છે, આ પદાર્થ ઉપર માની લો કે ભાઈ આ ડાયરેક્શનની અંદર 10 ન્યૂટનનું બળ લાગે છે અને આ ડાયરેક્શનની અંદર 10 ન્યૂટનનું બળ લાગે છે. તો આ કેસની અંદર શું થાય છે કે આ કેસની અંદર આ જે પદાર્થ છે, પદાર્થ ઉપરના કોઈ પણ બે કણ છે, અહીંયા છે A, અહીંયા છે B, બરાબર. હવે શું થાય છે કે આવી સેમ સિચ્યુએશન હું બીજી લઈ લઉં, આવી સેમ સિચ્યુએશન હું બીજી લઈ લઉં છું, બરાબર. કે અહીંયા શું હોય છે કે પદાર્થ જે છે એ સ્થિર અવસ્થાની અંદર છે, એની ઉપર કોઈ પણ પ્રકારનું બળ લાગતું નથી. તો અહીંયા A છે, અહીંયા B છે. કે પદાર્થ ગતિમાં હોય કે સ્થિર હોય ત્યારે તેના ઘટક કણો વચ્ચેના સાપેક્ષ અંતરો અફર જળવાઈ રહેતા હોય તો તેને દ્રઢ પદાર્થ કહેવાય. એટલે A અને B વચ્ચેનું અંતર માની લો કે ભાઈ 1 સેન્ટીમીટર છે. જસ્ટ એક્ઝામ્પલ છે સમજવા માટે. તો એની ઉપર હું ગમે એટલું બળ લગાડું, પદાર્થ ગતિમાં હોય, કોઈ પણ વ્યક્તિ ગતિ કરતો હોય તો પણ પદાર્થની અંદર જે ઘટક કણો રહેલા છે A અને B, એમની વચ્ચેનું જે અંતર છે એ અંતર અફર જળવાઈ રહેતું હોય, એનું એ જ જળવાઈ રહે તો એને શું કહેવાય છે? તો એને કહેવાય દ્રઢ પદાર્થ. શું કહેવાય? દ્રઢ પદાર્થ. એટલે હું અહીંયા 10 ન્યૂટનનું બળ લગાડું, આ બાજુથી 10 ન્યૂટનનું બળ લગાડું, તો એકચ્યુઅલી રિયાલિસ્ટિકની અંદર શું થવું જોઈએ કે તમે કોઈ રબર લ્યો, બરાબર, રબર ઉપર આ બાજુથી બળ લગાડો, આ બાજુથી બળ લગાડો તો શું થશે? કમ્પ્રેસ થશે, બરાબર, કમ્પ્રેસ થશે. એટલે A અને B વચ્ચેનું અંતર એકચ્યુઅલી થોડું ઘટી જશે. પણ દ્રઢ પદાર્થ જ્યારે આપણે પદાર્થ તરીકે લઈએ છીએ, કોઈ પણ પદાર્થને હું કહી દઉં કે આ દ્રઢ પદાર્થ છે, તો એનો મતલબ એવો છે કે A અને B વચ્ચેનું અંતર જે છે એ અફર જળવાઈ રહે, 1 સેન્ટીમીટર જ હોય, 1 સેન્ટીમીટર અચળ જ જળવાઈ રહે, તો તેને કહેવાય દ્રઢ પદાર્થ. એટલે ઇન શોર્ટ એવું કહી શકાય કે ભાઈ દ્રઢ પદાર્થનું વિરૂપણ કરી શકાતું નથી, એના આકારમાં ફેરફાર થતો નથી. વિરૂપણનો મતલબ એમ થાય કે ભાઈ એના કદમાં ફેરફાર થાય, આકારમાં ફેરફાર થાય, લંબાઈમાં ફેરફાર થાય, પહોળાઈમાં ફેરફાર થાય, બરાબર. અને રિયલ લાઈફની અંદર આ છે આપણો દ્રઢ પદાર્થની સંકલ્પના, આ છે આપણી દ્રઢ પદાર્થની સંકલ્પના. પણ એકચ્યુઅલી રિયલ લાઈફની અંદર જે ઓબ્જેક્ટ હોય છે
એ રિયલ લાઈફની અંદર જે પદાર્થ હોય છે એની અંદર શું થાય છે કે રિયલ લાઈફના પદાર્થની અંદર આપણે જ્યારે બળ લગાડીએ તો શું થાય છે કે ભાઈ એમાં વિરૂપણ થાય છે, એના આકારમાં ફેરફાર થાય છે. સિમ્પલ એક્ઝામ્પલ આપણે જો રબરથી લઈએ તો રબર તમે લ્યો તો આવી રીતે રબર આપેલું છે, એને માની લો કે તમે ખેંચો છો 10 ન્યૂટન બળથી, 10 ન્યૂટન બળથી ખેંચો છો, બરાબર. આપણે 2 કેસ લઈ લઈએ એટલે બધું ઇઝી પડશે. આ રબર છે, નોર્મલ સિચ્યુએશનની અંદર છે, અહીંયા છે કણ એ, અહીંયા છે કણ બી. હવે શું કરો કે આની બે બાજુ 10 ન્યૂટનનું બળ લગાડો. જો તમે 10 ન્યૂટનનું બળ લગાડશો, જો તમે 10 ન્યૂટનનું બે બાજુ બળ લગાડશો તો શું થશે કે અહીંયા જે અંતર છે એ અંતર વધી જશે, એ અને બી વચ્ચેનું અંતર વધી જાય છે. તો રિયલ લાઈફની અંદર કંઈક આ ટાઈપની સિચ્યુએશન હોય છે, અને તમે જેવું બળ રિમૂવ કરો તો ફરીથી મે બી આવી સિચ્યુએશનમાં આવી જાય ને અમુક કેસમાં નથી આવતા. ઓકે, તો દ્રઢ પદાર્થ કોને કહેવાય? અને રિયલ લાઈફની અંદર જે ઓબ્જેક્ટ હોય છે એની અંદર કંઈક આ ટાઈપની સિચ્યુએશન હોય છે. કોઈ પણ પદાર્થ છે, બધા પદાર્થની અંદર આ ટાઈપની સિચ્યુએશન થતી હોય છે. ઓકે, તો દ્રઢ પદાર્થ કોને કહેવાય અને રિયલ લાઈફની અંદર ઓબ્જેક્ટ જે હોય છે એની અંદર શું ડિફરન્સ છે ખબર પડી ગઈ? ચાલો નેક્સ્ટ પોઈન્ટ સમજીએ કે ભાઈ સ્થિતિસ્થાપકતા, ઇલાસ્ટિસિટી અને પ્લાસ્ટિસિટી એ બંને વચ્ચેનું ડિફરન્સ શું છે. ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે, ધ્યાન દઈને જુઓ. કે જુઓ, સ્થિતિસ્થાપક એટલે એનો મતલબ એવો છે કે માની લ્યો કે અહીંયા રબર છે, બરાબર, અહીંયા રબર છે. તો રબરની અંદર નોર્મલી શું થાય છે કે અહીંયા હું માની લ્યો 10 ન્યૂટનનું બળ લગાડીશ, આ બાજુ 10 ન્યૂટનનું બળ લગાડું એટલે શું થશે કે એના આકારમાં ફેરફાર થશે, એની લંબાઈમાં વધારો થાય, બરાબર. આ રીતે સમજો કે આવી રીતે કોઈ સળિયો છે, બરાબર, આ બાજુ મેં બળ લગાડ્યું F, આ બાજુ બળ લગાડ્યું F, એટલે શું થશે કે એની લંબાઈમાં થોડોક વધારો થશે. માની લો કે આ ડેલ્ટા એલ જેટલો વધારો થાય, બરાબર. નોમિનલ હોય, આપણે એકચ્યુઅલી જોઈ પણ ન શકીએ, પણ સમજવા માટે ડેલ્ટા એલ જેટલો વધારો છે. હવે શું થાય છે કે જેવું હું આ બળ રિમૂવ કરું, F બળ જેવું હું રિમૂવ કરીશ એટલે ફરીથી તેની તે સિચ્યુએશનની અંદર આવી જાય, ફરીથી તેની જે લંબાઈ હતી આ એ લંબાઈની અંદર આવી જાય, અહીંયા સુધી પહોંચી જાય. તો આ પ્રકારના પદાર્થ છે, આ પ્રકારના પદાર્થ એને કહેવાય સ્થિતિસ્થાપક પદાર્થ. આ પ્રકારના પદાર્થને કહેવાય સ્થિતિસ્થાપક પદાર્થ. અને બીજું છે પ્લાસ્ટિસિટી. પ્લાસ્ટિસિટીનો મતલબ એવો છે કે જ્યારે હું આ રીતે બળ લગાડું, આ કોઈ માની લો ઓબ્જેક્ટ છે, હમણાં આપણે એક્ઝામ્પલ લઈ જોઈએ કે ઓબ્જેક્ટ ઉપર જ્યારે હું F બળ લગાડું છું તો F બળ લગાડું એટલે શું થશે કે ભાઈ એની લંબાઈમાં વધારો થાય, એની લંબાઈમાં માની લો ડેલ્ટા એલ જેટલો વધારો થાય છે. હવે હું આ F બળ રિમૂવ કરું, આ F બળ હું લઈ લઉં તો પણ એની લંબાઈ જે કાંઈ હતી, એના આકાર જે કાંઈ હતો તેનો તે જ રહેતો. આ પ્રકારના પદાર્થને કહેવાય પ્લાસ્ટિસિટી. શું કહેવાય? પ્લાસ્ટિસિટી. એક્ઝામ્પલ જોઈએ તો તમે લોટનો પિંડ જોવો, તમે રોટલી બનાવવા માટે જે લોટનો પિંડ હોય એ લોટના પિંડનું એક્ઝામ્પલ લો તો એક આકાર છે અનઇવન શેપનો, બરાબર. આની ઉપર હું તમે બળ લગાડો, આની ઉપર બળ લગાડો એટલે એનો આકાર માની લો ચેન્જ થઈ ગયો, કંઈક આવો છો. તો બળ તમે પછી રિમૂવ કરશો તો પણ એનો આકાર જે છે એનો એ જ રહે છે, બરાબર. એના આકારમાં તો ફેર થતો નથી. તો આ પ્રકારનો પદાર્થ છે એને કહેવાય પ્લાસ્ટિસિટી. શું કહેવાય? પ્લાસ્ટિસિટી, પ્લાસ્ટિક પદાર્થ. ઓકે, સિમિલરલી લોટનો પિંડ અને એવી જ રીતે માટીનો પિંડ. માટી હોય, માટીના રમકડા ને એવું બનાવતા હોય ત્યારે તમે જોયું હોય કે ભાઈ માટી લ્યો, એને તમે કોઈ જગ્યાએથી બળ લગાડો તો એના આકારમાં વિરૂપણ આવ્યું અને એની એ જ સિચ્યુએશનમાં રહે છે, પછી તમે બળ રિમૂવ કરો તો પણ એની એ જ સિચ્યુએશનમાં રહે. તો આ પ્રકારનો પદાર્થ જે છે એને કહેવાય પ્લાસ્ટિસિટી. ઓકે, તો સ્થિતિસ્થાપકતા કોને કહેવાય અને પ્લાસ્ટિસિટી કોને કહેવાય ખબર પડી ગઈ. સ્થિતિસ્થાપક પદાર્થ કોને કહેવાય કે આપણે બળ લગાડીએ, આકારમાં ફેરફાર થયો, બળ રિમૂવ કરી દઈએ એટલે હતી એની એ સિચ્યુએશનમાં આવી જાય, નામ ઉપરથી જ ખબર પડી જાય. સ્થિતિસ્થાપક એટલે પહેલા જે કઈ સ્થિતિ હતી એની એ જ સ્થિતિમાં ફરીવાર આવી જાય. ઓકે, પોઈન્ટ સમજીએ કે ભાઈ પદાર્થના જે ગુણધર્મના કારણે વિરૂપક બળ, વિરૂપક બળ કોને કહેવાય કે ભાઈ જે બળના કારણે પદાર્થના આકારમાં ફેરફાર થાય, આકારની અંદર વિરૂપણ આવે, આકારની અંદર વિરૂપણ આવે તો એને કહેવાય વિરૂપક બળ. તો જે પદાર્થના જે ગુણધર્મના કારણે વિરૂપક બળ દૂર કરતા તે પોતાનું મૂળ આકાર અને પરિમાણ પુનઃ પ્રાપ્ત કરે, મૂળ આકાર અને પરિમાણ પુનઃ પ્રાપ્ત કરે તો તેને સ્થિતિસ્થાપકતા કહે છે. અને ઉત્પન્ન થતા વિરૂપણને સ્થિતિસ્થાપક વિરૂપણ કહે છે. અને જે કઈ વિરૂપણ ઉત્પન્ન થાય એને કહેવાય સ્થિતિસ્થાપક વિરૂપણ. ઓકે, ચાલો એવી રીતે પ્લાસ્ટિસિટી સમજીએ કે ભાઈ પદાર્થના જે ગુણધર્મને કારણે વિરૂપક બળ દૂર કરતા તે પોતાનું મૂળ આકાર કે પરિમાણ પુનઃ પ્રાપ્ત કરતા નથી, તે
કાયમ માટે વિરૂપિત થઈ જાય છે, કાયમ માટે એના આકારમાં ચેન્જ થઈ જાય છે, તો આવા પદાર્થને પ્લાસ્ટિક કહેવાય છે અને આવા ગુણધર્મને પ્લાસ્ટિસિટી કહેવાય. ઓકે, પ્લાસ્ટિક પદાર્થ કોને કહેવાય, પુનઃ સ્થિતિસ્થાપક પદાર્થ કોને કહેવાય એ ખબર પડી ગઈ. અને બીજી એક અગત્યની વાત કે કોઈ પણ પદાર્થ, એકચ્યુઅલી અહીંયા નેક્સ્ટ સ્લાઇડ, કે કોઈ પણ પદાર્થ જે છે આ પૃથ્વી ઉપરનો કે દુનિયાની અંદર કોઈ પણ પદાર્થ જે છે, કોઈ પણ પદાર્થ સંપૂર્ણ પ્લાસ્ટિક કે સંપૂર્ણ સ્થિતિસ્થાપક નથી. બરાબર, કે કોઈ પણ પદાર્થ છે એ સંપૂર્ણ પ્લાસ્ટિક કે સંપૂર્ણ સ્થિતિસ્થાપક નથી. આપણને જોતા એવું લાગે કે ભાઈ એની અંદર કંઈ વિરૂપણ નથી થયું, હતી એની એ સિચ્યુએશનની અંદર આવી જાય છે, પણ તો પણ એની અંદર કંઈક થોડાક અંશે વિરૂપણ રહી જ ગયું હોય, થોડા અંશે વિરૂપણ રહી જ ગયું હોય. કે તમે લોખંડનો આવો ટુકડો લઈ લો અને લોખંડના ટુકડાને F બળ લગાડો અને એ F બળ રિમૂવ કરો તો પણ ત્યારબાદ એની અંદર થોડાક અંશે કંઈક વિરૂપણ રહી ગયું હોય છે. બરાબર, એટલે કોઈ પણ પદાર્થ જે છે એ સંપૂર્ણ સ્થિતિસ્થાપક નથી અને કોઈ પણ પદાર્થ સંપૂર્ણ પ્લાસ્ટિક નથી. લોખંડના પિંડમાં એવું થાય, સોરી લોખંડ નહીં પણ આપણે લોટના પિંડમાં, તો લોટના પિંડમાં એવું થાય કે જેવું તમે અહીંયા બળ લગાડો F, એવો શું થશે કે એના આકારમાં ચેન્જ થાય અને આકારમાં ચેન્જ થઈને ફરીથી આ જે લોટનો પિંડ છે એ ટ્રાય કરશે કે હતી એની એ સિચ્યુએશનમાં આવવા માટે, ફરીથી લોટનો પિંડ ટ્રાય કરશે હતી એની એ સિચ્યુએશનમાં આવવા માટે, પણ એ જઈ નહીં શકે. એટલે કે એ સંપૂર્ણ પ્લાસ્ટિક નથી, પણ આ આપણે કંઈક અંશે એને સંપૂર્ણ પ્લાસ્ટિક કહી શકીએ. જેવી રીતે લોખંડના ટુકડા ઉપર જો હું થોડુંક નાના અમાઉન્ટનું બળ લગાડું તો એ સિચ્યુએશનની અંદર આપણે કહી શકીએ કે સંપૂર્ણ સ્થિતિસ્થાપક છે. બરાબર, તો આ તો બેઝિક ડિફરન્સ સ્થિતિસ્થાપકતા અને પ્લાસ્ટિસિટી વચ્ચેનો. સમજાઈ ગયો સ્ટુડન્ટ? આ બધા જો પોઈન્ટ તમને સમજાશે ને તો જ આ ચેપ્ટર ભણવાની મજા આવશે ને ઈઝી લાગશે, અને એકદમ ઈઝી પણ ચેપ્ટર છે. ઓકે, ચાલો નેક્સ્ટ પોઈન્ટ સમજીએ કે ભાઈ સ્પ્રિંગ બોર્ડ મોડલની મદદથી ઘન પદાર્થની સ્થિતિસ્થાપક વર્તણૂક. આપણે સ્પ્રિંગ બોર્ડ મોડલની મદદથી સમજી શકીએ કે ભાઈ જે ઘન પદાર્થ છે એની સ્થિતિસ્થાપક વર્તણૂક કઈ રીતે થાય છે. પહેલા આપણે રિયલ લાઈફની અંદર સમજી લઈએ કે જો માની લો કે અહીંયા કોઈ સળિયો છે, રોડ છે, આ રોડ ઉપર માની લો કે હું આ ડાયરેક્શનમાં બળ લગાડું છું F, આ ડાયરેક્શનની અંદર હું F બળ લગાડું, તો એક્ઝેક્ટલી મોલેક્યુલર લેવલે શું થાય છે, કે અહીંયા એના જે મોલેક્યુલ હશે, અહીંયા મોલેક્યુલ એ શું કરે છે કે એની ઉપર આ ડાયરેક્શનમાં બળ લાગે એટલે અહીંયાના જે મોલેક્યુલ્સ છે એ મોલેક્યુલ્સ એકબીજા ઉપર આકર્ષી બળ લગાડતા હશે, એટલે જેવું હું અહીંયા બળ રિમૂવ કરું, બરાબર, આ બંને મોલેક્યુલ વચ્ચે તો એક બળ લાગે જ છે, પણ બહારથી જ્યારે હું બળ લગાડું, બહારથી જ્યારે આ બાજુ હું બળ લગાડું એટલે મોલેક્યુલ શું કરવા લાગશે કે એની ઇનિશિયલ સ્ટેજ ઉપર આકર્ષી બળ લાગવા મળશે બંને બાજુ. બરાબર, એટલે બળ રિમૂવ કરતા આકર્ષી બળ લાગે એટલે ફરીથી હતી એની એ સિચ્યુએશનમાં આવી જાય. સિમિલરલી કે જ્યારે હું કમ્પ્રેસિવ બળ લગાડું, આ ડાયરેક્શનમાં બળ લગાડું F, એટલે શું થશે કે અહીંયાના જે મોલેક્યુલ્સ હશે, અહીંયા કોઈ પણ એક સેક્શન ઉપર લઈ લો, બરાબર, અહીંયાના જે મોલેક્યુલ છે એ મોલેક્યુલ્સ એકબીજાની નજીક આવશે. આ માની લો નોર્મલ સિચ્યુએશન છે, આ નોર્મલ સિચ્યુએશન છે. હવે હું બળ લગાડીશ એટલે શું થશે કે એકબીજાની નજીક આવશે, તો જેવા એ એકબીજાની નજીક આવે એટલે શું કરશે, અપાકર્ષી બળ લગાડશે. કેવું બળ લગાડશે? અપાકર્ષી બળ લગાડશે. તો અપાકર્ષી બળના કારણે શું થશે કે એકબીજાથી દૂર જશે, આ રીતે બળ લગાડશે. બરાબર, અને જ્યારે આ રીતે આપણે ખેંચીએ તો મોલેક્યુલ જે છે એકબીજા ઉપર આકર્ષી બળ લગાડે છે, અને આ કારણે જ ફરીથી ઘન પદાર્થ જેની સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ છે એ ગુણધર્મ આ કારણે છે. બરાબર, તમે એવું સમજી શકો કે ભાઈ જે મોલેક્યુલ્સ છે એ મોલેક્યુલ્સ વચ્ચે આવી રીતે સ્પ્રિંગ ફિટ કરેલી છે, આ સ્પ્રિંગ ફિટ કરેલી છે. હવે જુઓ કે ભાઈ ઘન પદાર્થની અંદર એ શું હોય છે કે આ રીતની રચના હોય છે કે અહીંયા કોઈ એક દડો છે, જેવો હું આ દડાને ખેંચું એટલે શું થશે કે અહીંયાની જે સ્પ્રિંગ છે એ ખેંચાશે, અને જેવી સ્પ્રિંગ ખેંચાય એટલે એની અંદર એક પુનઃસ્થાપક બળ ઉત્પન્ન થશે, અને એ શું કરશે કે અહીંયાનો જે મોલેક્યુલ છે એને પોતાની તરફ આકર્ષે, એટલે કે ઘન પદાર્થની અંદર સિમિલરલી આ ટાઈપની સિચ્યુએશન હોય છે કે સ્પ્રિંગ બોર્ડ મોડલની મદદથી ઘન પદાર્થની સ્થિતિસ્થાપકતાની વર્તણૂક આપણે આ રીતે સમજી શકીએ છીએ. ઓકે સ્ટુડન્ટ, આ સિવાય સ્ટુડન્ટ તમે આ રીતે સમજી શકો કે અહીંયા જે બળ લાગે છે, આપણે અહીંયા જે વાત કરી કે અહીંયા જે બળ લાગે છે, બળ કંઈક આ રીતનું હોય છે,
બળનો જો ડાયાગ્રામ ડ્રો કરીએ એફ અને આર સાથેનો તો કંઈક આ રીતનો હોય છે, આ રીતનો હોય છે, બરાબર. આ છે નોર્મલ સિચ્યુએશન કે જ્યારે કોઈ પણ ડાયરેક્શનની અંદર નેટ બળ લાગતું નથી. હવે જેવું એ બંને વચ્ચેનું અંતર ઘટી જાય, જેવું બંને વચ્ચેનું અંતર ઘટી જાય બે મોલેક્યુલ વચ્ચેનું, એટલે શું થાય છે કે અપાકર્ષી બળ લાગે અહીંયા આ રીતે અપાકર્ષી બળ લાગે. અને જેવું બંને મોલેક્યુલ છે એની વચ્ચેનું અંતર વધી જાય, જેવું અંતર વધે એટલે શું થઈ જાય, આકર્ષી બળ લાગે. શું થાય, આકર્ષી બળ લાગે, બરાબર. તો કંઈક આ રીતનો ડાયાગ્રામ હોય છે, કંઈક આ રીતનો ડાયાગ્રામ હોય છે. ઓકે સ્ટુડન્ટ, તો સ્પ્રિંગ બોલ મોડેલની મદદથી ઘન પદાર્થની સ્થિતિસ્થાપક વર્તણૂક સમજાઈ ગઈ કે કેમ આપણે જે બળ લગાડીએ છીએ અને બળ રિમૂવ કરતા ફરીથી તેની તે સિચ્યુએશનની અંદર તે પદાર્થ છે એ આવી ગઈ છે. સેમ આ ટાઈપની સિચ્યુએશન હોય કે કોઈ એક બોલ લ્યો એને તમે ખેંચો, મૂકી દો એટલે ફરીથી હતી એની સિચ્યુએશનમાં આવી જાય. કેમ કે અહીંયા જે આ સ્પ્રિંગ છે એ સ્પ્રિંગની જેવું જ હોય છે કે અહીંયા જે બે મોલેક્યુલ છે એની વચ્ચે સ્પ્રિંગની જેમ બળ લાગે છે. અને બળ કઈ રીતે લાગે છે તો આ એનો ગ્રાફ છે. ઓકે સ્ટુડન્ટ, ચાલો નેક્સ્ટ જોઈએ કે પ્રતિબળ અને વિકૃતિ. કે ભાઈ પ્રતિબળ કોને કહેવાય અને વિકૃતિ કહેવાય. સ્ટ્રેસ અને સ્ટ્રેન ખૂબ જ અગત્યની ટર્મિનોલોજી છે, ખાસ ધ્યાન દઈને જુઓ કે પ્રતિબળ અને વિકૃતિ. તો પહેલા આપણે સમજીએ પ્રતિબળ કોને કહેવાય, સ્ટ્રેસ. પ્રતિબળ કોને કહેવાય, સ્ટ્રેસ. તો એકમ ક્ષેત્રફળ દીઠ ઉદ્ભવતા પુનઃસ્થાપક બળને, એકમ ક્ષેત્રફળ દીઠ જે કંઈ પુનઃસ્થાપક બળ ઉદ્ભવે છે તે બળને કહેવાય પ્રતિબળ, તે બળને કહેવાય પ્રતિબળ. એક્ઝામ્પલથી સમજીએ એટલે તમને ખ્યાલ આવશે. માની લો કે આવી રીતે કોઈ એક રોડ લઈ લો, આ રોડ ઉપર માની લો કે આ ડાયરેક્શનની અંદર તમે એફ બળ લગાડો છો, આ ડાયરેક્શનની અંદર એફ બળ લગાડો છો. હવે હું અહીંયા કોઈ એક સેક્શન લઈ લો, આ સેક્શન, તો એ સેક્શન ઉપર જોઈએ તો એક્ઝેક્ટલી શું થયું હશે, એ સેક્શન ઉપર એક્ઝેક્ટલી કંઈક આ રીતની સિચ્યુએશન હશે, બરાબર. અહીંયા જો એફ બળ લાગ્યું હોય, અહીંયા એફ બળ લાગ્યું હોય તો આ સેક્શન ઉપર અહીંયાના જે અહીંયા મોલેક્યુલ્સ હશે, આ મોલેક્યુલ્સ અને અહીંયાની આ બાજુની સપાટીના મોલેક્યુલ્સ એની વચ્ચે એક આકર્ષી બળ લાગતું હશે, એની વચ્ચે આકર્ષી બળ લાગતું હશે કે આ ડાયરેક્શનની અંદર એક બળ લગાડતા હશે, આ ડાયરેક્શનની અંદર મોલેક્યુલ્સ જે છે એ બળ લગાડતા હશે. અને કેટલું બળ હશે, એફ જેટલું જ બળ હશે, એફ જેટલું જ બળ છે. તો આ જે એફ બળ છે, આ એફ બળને કહેવાય પુનઃસ્થાપક બળ. શું કહેવાય, પુનઃસ્થાપક બળ. આ એફ બળને કહેવાય પુનઃસ્થાપક બળ. તો એકમ ક્ષેત્રફળ દીઠ ઉદ્ભવતા પુનઃસ્થાપક બળને પ્રતિબળ કહેવાય. અને અહીંયા માની લો ક્ષેત્રફળ છે એ, તો પુનઃસ્થાપક બળ જેને નોર્મલી આપણે સિગ્મા વડે દર્શાવીએ. શેના વડે દર્શાવીએ, સિગ્મા. તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય, અહીંયા એફ બળ લાગે છે તો એફ ડિવાઈડ બાય એ, સિગ્મા ઇઝ ઇક્વલ ટુ એફ ડિવાઈડ બાય એ, બરાબર. એટલે એકમ શું થશે, ન્યૂટન પર મીટર સ્ક્વેર, ન્યૂટન પર મીટર સ્ક્વેર. આના ઉપરથી તમે પારિમાણિક સૂત્ર લખી શકો, બરાબર. અને સિગ્મા જે છે એ સદિશ છે, અદિશ છે કે કઈ રાશિ છે, તો જે પ્રતિબળ છે એ પ્રતિબળ ટેન્શન રાશિ છે, ટેન્સર. પ્રતિબળ જે છે એ ટેન્સર રાશિ છે. કઈ રાશિ છે, ટેન્સર. ઓકે, તે સદિશય નથી, અદિશય નથી. હાયર સ્ટાન્ડર્ડની અંદર તમે ભણશો કે જે પ્રતિબળ છે એ ટેન્સર રાશિ છે. તો પ્રતિબળ કોને કહેવાય એ ખબર પડી ગઈ. એક નાના અમથા એક્ઝામ્પલથી સમજીએ આપણે કે માની લો કે તમને આ રીતની સિચ્યુએશન આપી છે. અહીંયા તમને કીધું છે કે ભાઈ એફ ઇઝ ઇક્વલ ટુ 100 ન્યૂટન બળ લાગે છે, 100 ન્યૂટન બળ લાગે છે. તો અહીંયા આ સેક્શન ઉપર પ્રતિબળ કેટલું હશે એ તમારે કહેવાનું છે. અને એરિયા માની લો એ છે 2 સેન્ટીમીટર સ્ક્વેર જેટલો એરિયા છે, 2 સેન્ટીમીટર સ્ક્વેર જેટલો એરિયા છે. તો સિગ્મા બરાબર શું થશે કે એફ, અહીંયા એફ લાગે એટલું જ અહીંયા લાગશે, તો એફ ડિવાઈડ બાય એ. એફ કેટલા છે, 100 છેદમાં એરિયા કેટલા છે, 2 સેન્ટીમીટરનો સ્ક્વેર એટલે 10⁻⁴. 5 2 10, તો 50 ગુણાકાર 10⁴ ન્યૂટન પર મીટર સ્ક્વેર. ન્યૂટન પર મીટર સ્ક્વેરને પાસ્કલ પણ કહેવાય. એટલે 50 ગુણાકાર 10⁴ પાસ્કલ, 50 ગુણાકાર 10⁴ પાસ્કલ. ઓકે સ્ટુડન્ટ, હવે જોઈએ બીજો એક ક્વેશ્ચન જુઓ, ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે, ધ્યાન દઈને જુઓ. માની લો તમને આ રીતની સિચ્યુએશન આપી છે, આ રીતની સિચ્યુએશન આપી છે અને એફ બરાબર 50 ન્યૂટન બળ લાગે છે. અહીંયા તે એફ બરાબર 50 ન્યૂટન બળ લાગે. તો તમને એમ કે અહીંયા એરિયા છે A1 બરાબર 4 સેન્ટીમીટર સ્ક્વેર, અહીંયા છે એરિયા A2 બરાબર 2 સેન્ટીમીટર સ્ક્વેર. તો તમને એમ કે ભાઈ આ સેક્શન ઉપર પ્રતિબળ કેટલું છે,
આ સેક્શન ઉપર પ્રતિબળ કેટલું છે ફાઇન્ડ કરો. બંને સેક્શન ઉપર પ્રતિબળ કેટલું હશે? અલગ અલગ હશે. કેમ અલગ હશે? કારણ કે એરિયા ચેન્જ થઈ ગયો. એરિયા ચેન્જ થઈ ગયો. કે આવી રીતે માની લો કોઈ પણ આકારના પદાર્થ છે કે એક અહીંયા મોટો ડાયામીટર છે, અહીંયા નાનો ડાયામીટર છે, બરાબર. તો આ કેસની અંદર પ્રતિબળ σ1 કેટલું હશે? સો σ1 ઇઝ ઇક્વલ ટુ F ડિવાઇડ બાય એરિયાને કહી દઉં A1. એરિયાને કહી દઉં F ડિવાઇડ બાય A1. તો ફોર્સ કેટલો છે? 50 છેદમાં A1 કેટલું છે? 4 into 10 to the power minus 4 centimeter, sorry, minus 4 Newton per meter square. 50 25 ને 12.5 ગુણ્યા 10 ની 4 ઘાત ન્યૂટન પર મીટર સ્ક્વેર એટલું હશે પ્રતિબળ. એટલું હશે પ્રતિબળ. એવી જ રીતે σ2 ફાઇન્ડ કરો. F ના છેદમાં A2. F તો સેમ રહેવાનું. આ આડછેદ ઉપર અહીંયા F 50 ન્યૂટન લાગે તો અહીંયા કેટલું હશે? આ ડાયરેક્શનમાં 50 ન્યૂટન હશે. તો 50 ના છેદમાં 2 ગુણાકાર 10 ની માઇનસ 4 ઘાત ન્યૂટન પર મીટર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય? 50 ભાગ્યા 2 25 10 ની 4 ઘાત ન્યૂટન પર મીટર સ્ક્વેર. તો અહીંયા જુઓ કે આ સેક્શનની અંદર આ ક્રોસ સેક્શનમાં પ્રતિબળ કેટલું છે? વધારે છે. આ ક્રોસ સેક્શનની અંદર પ્રતિબળ કેવું છે? ઓછું છે. એકચ્યુઅલી પ્રતિબળ જે છે એ કયા સેક્શન ઉપર ફાઇન્ડ કરીએ છીએ એની ઉપર એ આધાર રાખે છે. પ્રતિબળ કયા સેક્શન ઉપર ફાઇન્ડ કરીએ એની ઉપર એ આધાર રાખે છે. તો અહીંયા જુઓ કે પ્રતિબળનું મૂલ્ય કેવું છે? ઓછું છે. અહીંયા પ્રતિબળનું મૂલ્ય કેવું છે? વધારે છે. તો નોર્મલી આ સિચ્યુએશનની અંદર શું થાય કે આ પ્રકારનો કોઈ પદાર્થ હોય ને એની ઉપર આ ડાયરેક્શનમાં ને આ ડાયરેક્શનમાં બળ લાગતું હોય, જો આની ક્ષમતા કરતાં વધારે બળ લાગે તો તૂટશે. તો ક્યાંથી તૂટશે? આ જે નાનો ભાગ છે એ તૂટે. નાનો ભાગ છે એ તૂટે. કેમ નાનો ભાગ તૂટે? કારણ કે એની અંદર જે પ્રતિબળ ઉત્પન્ન થાય છે એ કેવું થાય છે? સૌથી વધારે થાય છે. પ્રતિબળ સૌથી વધારે થાય છે. તો એક પોઈન્ટ એવો આવે કે એની લિમિટ કરતાં વધુ બળ આપણે જો એપ્લાય કરીએ તો બની શકે કે ભાઈ ત્યાંથી તે બ્રેક થઈ જાય, ત્યાંથી તૂટી જાય. ઓકે, તો પ્રતિબળ કોને કહેવાય તે ખબર પડી ગઈ કે એકમ ક્ષેત્રફળ દીઠ ઉદ્ભવતા પુનઃસ્થાપક બળને પ્રતિબળ કહે છે. એકમ છે ન્યૂટન પર મીટર સ્ક્વેર અથવા તો પાસ્કલ. અને સદિશ, અદિશ અને એવી રીતે એક ટેન્સર રાશિ આવે છે તો એ ટેન્સર છે. બરાબર, સદિશય નથી, અદિશય નથી ને ટેન્સર છે. ચાલો નેક્સ્ટ જોઈએ પ્રતિબળના પ્રકાર. પ્રતિબળના પ્રકાર કેટલા છે? તો સંગત પ્રતાન પ્રતિબળ, લોન્જિટ્યુડનલ સ્ટ્રેસ. સંગત પ્રતાન પ્રતિબળ, લોન્જિટ્યુડનલ સ્ટ્રેસ બે પ્રકારના છે. એક તો છે તણાવ પ્રતિબળ, તણાવ પ્રતિબળ, ટેન્સાઇલ સ્ટ્રેસ, અને બીજું છે દાબીય પ્રતિબળ. શું છે? દાબીય પ્રતિબળ, કમ્પ્રેસિવ સ્ટ્રેસ. કમ્પ્રેસિવ સ્ટ્રેસ. તો જુઓ કે જે સંગત પ્રતાન પ્રતિબળ છે, લોન્જિટ્યુડનલ સ્ટ્રેસ, એ બે પ્રકારના છે. એક છે તણાવ પ્રતિબળ, ટેન્સાઇલ સ્ટ્રેસ, અને બીજું છે દાબીય પ્રતિબળ, કમ્પ્રેસિવ સ્ટ્રેસ. અને અહીંયા જુઓ કે ભાઈ સંગત પ્રતાન પ્રતિબળ, લોન્જિટ્યુડનલ સ્ટ્રેસની અંદર જે બળ લાગે છે એ બળ કઈ ડાયરેક્શનની અંદર લાગે છે? કે જે બળ છે એ બળ લાગે છે સપાટીને લંબ રૂપે. સપાટીને લંબ બળ લાગે ત્યારે આવે છે સંગત પ્રતાન પ્રતિબળ. અને તણાવ પ્રતિબળની અંદર શું હોય છે કે આપણે જે પદાર્થ હોય એ પદાર્થને અહીંયા તણાવ બળ એપ્લાય કરીએ છીએ. તણાવ બળ, ટેન્સાઇલ ફોર્સ. આ રીતે આપણે આમ ખેંચીએ ને એને કહેવાય તણાવ બળ, અને દબાવીએ એને કહેવાય કમ્પ્રેસિવ ફોર્સ. ખ્યાલ આવે છે કે આપણે કોઈ પણ માની લો ટુકડો છે, રોડ છે, એને આપણે આમ ખેંચીએ તો ત્યારે કયું બળ કહેવાય? એને ટેન્સાઇલ ફોર્સ કહેવાય. ત્યારે ટેન્સાઇલ ફોર્સ કહેવાય. અને જે સ્ટ્રેસ ઉત્પન્ન થાય છે એને કહેવાય ટેન્સાઇલ સ્ટ્રેસ, તણાવ પ્રતિબળ. અને આ કેસની અંદર સિગ્મા ટી વડે દર્શાવી શકીએ ટેન્સાઇલનું. તો ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય? સિગ્મા ટી ઇઝ ઇક્વલ ટુ એફ ડિવાઇડ બાય એ. એફ ડિવાઇડ બાય એ, અહીંયા ફોર્સ એફ એપ્લાય થાય છે. બીજું છે દાબીય પ્રતિબળ. તો દાબીય પ્રતિબળ અથવા તો કમ્પ્રેસિવ સ્ટ્રેસ બરાબર શું થશે કે માની લો કે આ રીતની સિચ્યુએશન છે તો અહીંયા ફોર્સ એફ એપ્લાય થાય છે, અહીંયા ફોર્સ એફ એપ્લાય થાય છે, દબાવીએ છીએ આપણે. બરાબર, તો શું થશે? સિગ્મા સી કમ્પ્રેસિવ ઇઝ ઇક્વલ ટુ એફ ડિવાઇડ બાય એ. સિગ્મા સી કમ્પ્રેસિવ ઇઝ ઇક્વલ ટુ એફ ડિવાઇડ બાય એ. સ્ટ્રેસની ડાયરેક્શન જે છે એ અલગ અલગ હશે. આ કેસની અંદર ડાયરેક્શન કઈ હશે? જો કે આ ડાયરેક્શનની અંદર બળ એફ ઉત્પન્ન થાય છે તો અહીંયા પુનઃસ્થાપક બળ આ ડાયરેક્શનમાં ઉદ્ભવશે. પુનઃસ્થાપક બળ આ ડાયરેક્શનની અંદર ઉદ્ભવે છે. બરાબર, તો ટેન્સાઇલની અંદર ડાયરેક્શન અલગ છે ને કમ્પ્રેશનની અંદર ડાયરેક્શન અલગ છે. બીજું કંઈ ડિફરન્સ નથી. ઓકે, દાબીય પ્રતિબળ કોને કહેવાય એ ખબર પડી ગઈ. હવે નેક્સ્ટ આપણે સમજીએ કે
સ્પર્શીય અથવા તો આકાર પ્રતિબળ, ટેન્જેન્શિયલ અથવા તો શિયર સ્ટ્રેસ, સ્પર્શીય અથવા તો આકાર પ્રતિબળ. માની લો કે ઘણીવાર એવું થાય કે આપણે આ રીતની કંઈક આકૃતિ આપી હોય, આ રીતની આપ્યું છે, અને આ આકૃતિ અહીંયા સપાટીથી ફિક્સ કરેલી છે, અહીંયા શું છે સપાટીએથી ફિક્સ કરેલી છે, અને હું તમને અહીંયા બળ લગાડું એફ આ ડાયરેક્શનમાં, આ સપાટી છે, સપાટીને સમાંતર અહીંયા શું છે સપાટીને લંબ બળ લગાડીએ છીએ. અહીંયા આ જે સપાટી છે એરિયા એ, આ એરિયા એ છે, આ સપાટીને સમાંતર આપણે એક બળ લગાડીએ તો અહીંયા શું થશે કે અહીંયા આ છેડો ફિક્સ છે, આ છેડો ફિક્સ છે, તો કંઈક આ રીતની સિચ્યુએશન આવશે, કંઈક આ રીતની સિચ્યુએશન આવશે, બરાબર. આ રીતે એનું વિરૂપણ થશે, આકારમાં ચેન્જ થશે, આ રીતે ચેન્જ થશે. તો અહીંયા જે સ્ટ્રેસ છે એને કહેવાય શિયર સ્ટ્રેસ. શું કહેવાય? શિયર સ્ટ્રેસ. નોર્મલી અલગ ટર્મિનોલોજી છે, ટાઉ વડે દર્શાવાય શિયર સ્ટ્રેસને, અથવા તો સિગ્મા શિયરનો એસ, સિગ્મા એસ વડે દર્શાવાય. ઓકે, આ કેસની અંદર શું થશે? સિગ્મા એસ ઇઝ ઇક્વલ ટુ એફ ડિવાઇડ બાય એ, સિગ્મા એસ ઇઝ ઇક્વલ ટુ એફ ડિવાઇડ બાય એ. ઓકે, અને માની લો કે ભાઈ તમે આ એક્ઝામ્પલથી વધુ સારી રીતે સમજી શકો કે અહીંયા આવી રીતે કોઈ એક બ્લોક આપ્યો છે, બ્લોક ઉપર હું અહીંયા એફ ડાયરેક્શનનું બળ લગાડું છું, આ ડાયરેક્શનમાં સપાટી ઉપર. આ છેડો ફિક્સ છે, યાદ રાખજો, આ છેડો ફિક્સ હોય તો જ થાય ને. તો શું થશે? એના આકારમાં કંઈક આ રીતે વિરૂપણ આવશે, આ રીતે વિરૂપણ આવશે, આ ડેલ્ટા એક્સ બની ગયો છે. ઓકે, આના વિશે આપણે જોશું વિકૃતિમાં, આ બધું ડિટેલમાં આવશે. તો એટલું સમજાઈ ગયું કે ભાઈ સ્પર્શીય કે આકાર પ્રતિબળ કોને કહેવાય. નેક્સ્ટ આપણે સમજીએ હાઇડ્રોલિક પ્રતિબળ અથવા તો કદ પ્રતિબળ. હાઇડ્રોલિક પ્રતિબળ અથવા તો કદ પ્રતિબળ. તો અહીંયા આ રીતની સિચ્યુએશનમાં શું હોય છે કે હાઇડ્રોલિક પ્રતિબળ કે કદ પ્રતિબળની અંદર માની લો કે કોઈ પદાર્થ છે, એ પદાર્થને હું પાણીમાં ડૂબાડી દઉં, કોઈ ઊંડી જગ્યાએ લઈ જાઉં, એટલે બધી ડાયરેક્શનથી એક સરખા અમાઉન્ટની અંદર પ્રેશર લાગે. આ આકાર છે. હવે આકાર ઉપર શું થાય છે કે ભાઈ સરખા અમાઉન્ટમાં પ્રેશર આવે છે, સરખા અમાઉન્ટની અંદર બળ લાગે, સરખા અમાઉન્ટની અંદર બળ લાગે, ત્યારે શું આવે છે? કદ પ્રતિબળ. ત્યારે શું આવે? કદ પ્રતિબળ, બરાબર. અને આ બળ લાગે છે એના કારણે શું થાય છે કે એનું જે કદ છે એ કદમાં ફેરફાર થાય, કદમાં ફેરફાર થાય. આ કલરથી ડ્રો કરું છું. તો અહીંયા એના શું થાય છે, માની લો આ રીતે ડ્રો કરું, આ એના કદમાં નોમિનલ ચેન્જ હોય છે, પણ આપણે ખાલી જસ્ટ દર્શાવવા માટે મોટો દર્શાવ્યો છે કે બળ લગાડ્યું એટલે એનું શું થઈ ગયું? કદ નાનું થઈ ગયું. અને જેવું એનું કદ નાનું થાય એટલે એક્ઝેક્ટલી શું થશે? એક્ઝેક્ટલી જોવા જઈએ તો આ ડાયરેક્શનમાં બળ લાગે છે, તો અહીંયાના જે મોલેક્યુલ છે એ આ ડાયરેક્શનમાં બળ લગાડતા હશે, આ ડાયરેક્શનમાં બળ લગાડતા હશે. ઓકે, આ ડાયરેક્શનમાં બળ લગાડતા હશે. ખ્યાલ પડી ગયો? તો એને કહેવાય હાઇડ્રોલિક પ્રતિબળ અથવા તો કદ પ્રતિબળ. એટલું સમજાઈ ગયું સ્ટુડન્ટ? અને આ કેસની અંદર શું હોય છે કે ભાઈ હાઇડ્રોલિક પ્રતિબળ અથવા તો કદ પ્રતિબળ બરાબર શું હોય છે કે અહીંયા જે પ્રેશર એપ્લાય થયું હોય એ પ્રેશર જ કહેવાય હાઇડ્રોલિક પ્રતિબળ. આજે અહીંયા જે પ્રેશર એપ્લાય થાય છે, અહીંયા પાણીનું અહીંયા જે પ્રેશર હોય, પાણીનું પ્રેશર એટલે કે દબાણ, બરાબર, એ દબાણ જ શું છે? કદ પ્રતિબળ છે. દબાણ જ કહેવાય કદ પ્રતિબળ, બરાબર. શું થાય? દબાણ. અહીંયા પાણી દ્વારા જે કંઈ દબાણ ઉત્પન્ન થાય છે એને જ કહેવાય કદ પ્રતિબળ. ઓકે, કેમ કે જો અંદરની સપાટીમાં શું લાગે છે? બળ લાગે છે, અને બળ ડિવાઈડ બાય એરિયા એટલે શું હશે કે અહીંયા જે કંઈ પ્રેશર હોય એ જ હોય. તો કદ પ્રતિબળ કોને કહેવાય? ખબર પડી ગઈ. સંગત પ્રતાન પ્રતિબળ, સ્પર્શીય પ્રતિબળ અને હાઇડ્રોલિક પ્રતિબળ, કદ પ્રતિબળ. ઓકે સ્ટુડન્ટ, આના બેઝ ઉપર ક્વેશ્ચન જોઈએ, ઇઝી છે સમજવું. ચાલો આના બેઝ ઉપર ક્વેશ્ચન જોઈએ એટલે તમને ખ્યાલ આવશે. જોઈએ ક્વેશ્ચન. તો માની લો કે તમને આ રીતની સિચ્યુએશન આપી છે, માની લો કે તમને આ રીતનો ક્વેશ્ચન આપ્યો છે, બરાબર. એક જ ક્વેશ્ચન જોઈશું, તમારા બધા ડાઉટ ક્લિયર થઈ જશે, બધા ડાઉટ ક્લિયર થઈ જશે. તમારે આ રીતનો એક રોડ આપેલો છે, આ રોડ ઉપર આ ડાયરેક્શનમાં એક બળ લાગે છે, આ ડાયરેક્શનમાં એક બળ લાગે છે 200 ન્યૂટન, 200 નહીં 300 ન્યૂટન રાખીએ, 300 ન્યૂટન બળ લાગે છે. ઓકે, ચાલો. અને તમારે કહેવાનું છે કે ભાઈ આ સેક્શન ઉપર, આ બીજા સેક્શન 2 ઉપર અને આ ત્રીજા સેક્શન ઉપર,
આ પહેલા સેક્શન, બીજા સેક્શન અને ત્રીજા સેક્શન ઉપર કેટલું પ્રતિબળ હશે, કેટલું પ્રતિબળ હશે એ તમારે કહેવાનું છે. કેટલું પ્રતિબળ હશે એ કહેવાનું છે. અને ક્વેશ્ચનની અંદર અહીંયા એરિયા આપ્યો છે. આ એરિયા A1 બરાબર માની લો કે આપ્યો છે 20 સેન્ટીમીટરનો સ્ક્વેર, અને અહીંયા એરિયા જે છે આ એરિયા બરાબર, આ એરિયા A2 આપેલો છે, માની લો કે 20 છે તો અહીંયા 10 સેન્ટીમીટર સ્ક્વેર લઈ લઈએ. અને અહીંયા જે ખૂણો છે આ એંગલ ઉપર આ ખૂણો માની લો કે છે 30 બરાબર, કંઈ પણ આપેલું હોઈ શકે, કંઈ પણ આપેલો હોઈ શકે. તો આ રીતની સિચ્યુએશન હોય તો વિડીયોને પોઝ કરો અને ટ્રાય કરો સોલ્વ કરવા માટે. આ બધું તમે સ્ટડી કરી ચૂક્યા છો, તમને આવડતો હોવો જોઈએ, તમને આવડતો હોવો જોઈએ. ઇઝી છે. તો જુઓ કે અહીંયા પહેલા સેક્શનની અંદર તો ઇઝીલી તમને મળી જશે. તો અહીંયા હું કહી દઉં σ1 કયો હશે? ટેન્સાઇલ. સિગ્મા ટેન્સાઇલ હશે. સિગ્મા ટી કહી દઉં 1 પ્લેન ઉપર કેટલું હશે? F ડિવાઈડ બાય A. F કેટલા છે? 300. A કેટલો છે? 20 સેન્ટીમીટર સ્ક્વેર ન્યૂટન, એટલે કે ભાઈ 300 ભાગ્યા 20 ગુણાકાર 10⁻⁴ ન્યૂટન પર મીટર સ્ક્વેર. 0 0 ઉડ્યા, 15 ગુણાકાર 10⁴ ન્યૂટન પર મીટર સ્ક્વેર. ઓકે, અથવા તો પાસ્કલ, સેકન્ડ પ્લેન ઉપરની વાત કરીએ. નાનો જે પ્લેન છે એ સિગ્મા ટી F ડિવાઈડ બાય A ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? એરિયા 300 ન્યૂટન, અને એરિયા કહી દો A1, અહીંયા એરિયા છે A2, આ 2 છે, અને કેટલો છે? 110 સેન્ટીમીટર સ્ક્વેર બરાબર. એટલે 300 ભાગાકાર 10 ગુણાકાર 10⁻⁴ ન્યૂટન પર મીટર સ્ક્વેર, એટલે કે 30 ગુણાકાર 10⁴ ન્યૂટન પર મીટર સ્ક્વેર. હવે મેઇન ક્વેશ્ચન આવ્યો કે હવે આ રીતની સિચ્યુએશન આપી હોય, અહીંયા એરિયા આ રીતે આપ્યો છે, આ રીતે પ્લેન આપ્યું છે, તો આ રીતે પ્લેન હોય ત્યારે કઈ રીતે કેલ્ક્યુલેશન કરો? તો જુઓ અહીંયા હું નાનું અમથું એ ડ્રો કરું છું. કંઈક આ રીતની સિચ્યુએશન છે ને, આ રીતે છે. ચાલો, તો અહીંયા બળ હવે F આવે છે, અહીંયા F બળ આવે છે. કેટલું હશે? 300 ન્યૂટન. 300 ન્યૂટન હશે F બળ. ઓકે, તો એનો મતલબ એવો છે કે અહીંયા હવે જે બળ લાગે છે એ બળના હું 2 કમ્પોનન્ટ પાડી શકું. ટેન્સાઇલ ફોર્સ લાગે છે તો એવું સમજી શકાય ને કે આ સપાટી ઉપર આ ડાયરેક્શનમાં 2 બળ લાગે છે. હવે અહીંયા હું શું કરી શકું કે અહીંયા જે બળ છે એ બળના હું 2 કમ્પોનન્ટ લઈ શકું. બળના 2 કમ્પોનન્ટ આવે. એક આવે આ સપાટીને લંબ રૂપે આ ડાયરેક્શનમાં F, અને બીજું છે સપાટીને સમાંતર આ ડાયરેક્શનમાં. ઓકે, બીજું છે આ F બરાબર. આ કયું છે? સપાટીને લંબ, એટલે ટેન્જેન્શિયલ હશે, હા, અને આ હશે શિયર FS. ઓકે, આવ્યું ને? ટેન્જેન્શિયલ અને શિયર, અથવા તો ના લોન્જિટ્યુડનલ. ઓકે, તો આને કહી દો F લોન્જિટ્યુડનલ, સપાટીને લંબ રૂપે, અને આ હશે શિયર. ઓકે, તો આ રીતે હું ફોર્સના 2 કમ્પોનન્ટ લઈ શકું. એરિયા મારો શું થશે? ચેન્જ થઈ જશે. આ એરિયા છે A, આખો એરિયા છે A, પણ આ એરિયા મારો ચેન્જ થઈ જશે, એરિયા ચેન્જ થઈ જશે. હવે જુઓ કે અહીંયા આ એટલે અહીંયા ખૂણો કેટલો બને છે? આ ખૂણો બને છે 30 નો, આ ખૂણો બને છે 30 નો. આ એરિયાને કહી દો A ડેશ, બરાબર. તો આટલો ટ્રાયેંગલ જુઓ તમે, અહીંયા આ ખૂણો બન્યો 30 નો, આ છે એરિયા, તો અહીંયા તમને A ડેશ મળી જશે. અહીંયા છે 90 ડિગ્રીનો બરાબર. તો શું થશે કે A cos θ A ઇઝ ઇક્વલ ટુ A ડેશ cos 30, A ઇઝ ઇક્વલ ટુ A ડેશ cos 30 થશે. ઓકે, એટલે તમને અહીંયાથી A ડેશ મળી જશે. A ડેશ ઇઝ ઇક્વલ ટુ A/cos 30, A/cos 30. આ એરિયા મળી ગયો. હવે એવી રીતે તમારે ફોર્સના 2 કમ્પોનન્ટ પાડવા જોશે. ફ્રેન્ડ્સ, ફોર્સના 2 કમ્પોનન્ટ પાડવા માટે શું જોશે? ખૂણો જોશે. તો અહીંયા થોડુંક મોટો ડાયાગ્રામ ડ્રો કરીને ખૂણો જોઈ લઉં ક્યાં કેટલો આવે છે. આ ડાયરેક્શનની અંદર F લાગે. તો જુઓ આ ખૂણો છે તમારો 30 નો બરાબર. આ ખૂણો છે 30 નો છે ને, હા, આ ખૂણો છે 30 નો. તો એ 30 નો હોય એટલે આ બન્યો 60 નો. અહીંયા આમ Z બને એટલે આ બને 60 નો. ઓકે, જો આ 30 નો છે, આ 60 નો છે, આ Z બન્યો એટલે 30 નો, બે વચ્ચેનો 90 એટલે આ બન્યો
30 આ 60 બને તો આ 30 બને, એટલે એનો મતલબ એમ છે કે આ ખૂણો છે 30. ઓકે, એટલે આ બને છે f લોન્જિટ્યુડનલ ઇઝ ઇક્વલ ટુ f cos 30, આ બન્યો f sin 30. ઓકે, કમ્પોનન્ટ રિઝોલ્વ કરતા આવડી ગયા, આ ડાયાગ્રામ જોઈ લો એટલે આવડી જશે. ચાલો હવે આપણે ઇઝીલી ફાઇન્ડ કરી શકીએ. તો જુઓ કે હવે સિગ્મા જે છે એ આ પ્લેન ઉપર બે સ્ટ્રેસ હશે. એક હશે સિગ્મા લોન્જિટ્યુડનલ ઇઝ ઇક્વલ ટુ કેટલા હશે, f લોન્જિટ્યુડનલ ડિવાઈડ બાય a ડેશ. f લોન્જિટ્યુડનલ કેટલા છે, f cos 30 છેદમાં a ડેશ કેટલા છે, a ના છેદમાં cos 30, એટલે કે f ના છેદમાં a ઇન્ટુ cos સ્ક્વેર 30, f ના છેદમાં a ઇન્ટુ cos સ્ક્વેર 30 હશે. ઓકે, f કેટલા છે, f ના છેદમાં a તો ઓલરેડી આપણે ફાઇન્ડ કરી લીધો ને આ સેક્શન માટે. f ના છેદમાં a2 સ્પેસિફાઈ જોવા જઈએ તો a2 f ના છેદમાં a2 કેટલા છે, 30 ગુણાકાર 10⁴ મલ્ટીપ્લાય બાય cos સ્ક્વેર 30. cos 30 ની કિંમત કેટલી, √3 ડિવાઈડ બાય 2, એટલે અહીંયા આવશે 3 ડિવાઈડ બાય 4. ઓકે, ન્યૂટન પર મીટર સ્ક્વેર. 3 ડિવાઈડ બાય 4 ન્યૂટન પર મીટર સ્ક્વેર. ચાલો કેલ્ક્યુલેશન કરી નાખજો. સિગ્મા લોન્જિટ્યુડની જગ્યાએ હવે આપણે સિગ્મા શિયર ફાઇન્ડ કરીએ, જેને ટાઉ વડે દર્શાવાય તો f શિયર છેદમાં a ડેશ. f શિયર કેટલા છે, f sin 30 છેદમાં a2 છેદમાં cos 30, એટલે કેટલા આવ્યા, f ના છેદમાં a2 sin 30 મલ્ટીપ્લાય બાય cos 30, sin 30 મલ્ટીપ્લાય બાય cos 30. f ના છેદમાં a2 ની કિંમત તો 30 ગુણાકાર 10⁴ મલ્ટીપ્લાય બાય sin 30 ની કિંમત 1/2, cos 30 ની કિંમત 1/√3 ડિવાઈડ બાય 2, એટલા આવશે ન્યૂટન પર મીટર સ્ક્વેર. તો કઈ રીતે કેલ્ક્યુલેશન થઈ, ખ્યાલ આવી ગયો કે કઈ રીતે પ્રતિબળ ફાઇન્ડ કરવામાં આવે છે, બરાબર, કઈ રીતે પ્રતિબળ ફાઇન્ડ કરવામાં આવે. આવો જ આપણે બીજો એક ક્વેશ્ચન તમે હોમવર્કમાં જાતે ટ્રાય કરજો, અને કોમેન્ટ બોક્સની અંદર જણાવો આન્સર. જો તમે ક્લિયરલી સમજ્યા હોય તો કોમેન્ટ બોક્સની અંદર જણાવો. માની લો કે તમને આ રીતની સિચ્યુએશન આપી છે, આ એન્ડ જે છે એ ફિક્સ કરી દીધો છે, અને જે બળ લાગે છે બળ આ ડાયરેક્શનમાં લાગે છે, f ઇઝ ઇક્વલ ટુ 600 ન્યૂટન. f ઇઝ ઇક્વલ ટુ 600 ન્યૂટન આ ડાયરેક્શનમાં લાગે છે. આની સાથે 30 ડિગ્રીનો ખૂણો બનાવે, અને એરિયા માની લો આપ્યો છે કે એરિયા a ઇઝ ઇક્વલ ટુ 3 સેન્ટીમીટરનો સ્ક્વેર એરિયા આપેલો છે. તો આ કેસની અંદર સિગ્મા પ્રતિબળ ફાઇન્ડ કરો. કેટલા આવશે, 2 પ્રતિબળ આવશે, બરાબર. શિયર એ લાગશે કેમ કે આનો હું 2 કમ્પોનન્ટ પાડું, તો એક આ ડાયરેક્શનમાં આવશે f cos 30 અને એક આ ડાયરેક્શનમાં આવશે f sin 30. 2 કમ્પોનન્ટ પડશે, બરાબર, એટલે 2 પ્રતિબળ આવશે. ઇઝી છે, પ્રતિબળ સમજાઈ ગયું કોને કહેવાય. ચાલો નેક્સ્ટ જોઈએ, વિકૃતિ અને વિકૃતિના પ્રકાર. વિકૃતિ કોને કહેવાય સમજીએ, ઇઝી ટોપિક છે. વિકૃતિ એટલે શું કે ભાઈ પદાર્થના પરિમાણમાં થતા આંશિક ફેરફારને, પદાર્થના પરિમાણમાં જે કંઈ ફેરફાર થાય છે એ ફેરફારને કહેવાય વિકૃતિ. લંબાઈ, આકાર કે કદના સ્વરૂપમાં વિકૃતિ હોઈ શકે. તો વિકૃતિના આપણે અહીંયા સમજીએ કે સિમ્પલ આ રોડ છે, રોડ ઉપર હું અહીંયા જો બળ F લગાડું એટલે શું થશે કે એની લંબાઈમાં અહીંયા માની લો કે ભાઈ ડેલ્ટા L જેટલો વધારો થાય છે, બરાબર. તો આ ડેલ્ટા L ના છેદમાં હું L કરું ને તો એને કહેવાય વિકૃતિ. શું કહેવાય, વિકૃતિ. અને હવે જે વિકૃતિ છે, વિકૃતિના 3 પ્રકાર પડે છે, પ્રતાન વિકૃતિ, આકાર વિકૃતિ અને કદ વિકૃતિ. ત્રણેય આપણે થોડોક ડિટેલમાં સમજીએ. તો જો લંબાઈમાં થતા આંશિક ફેરફારને કહેવાય પ્રતાન વિકૃતિ. પ્રતાન વિકૃતિના સ્પેસિફાઈ જોવા જઈએ તો 2 પ્રકાર પડે છે. એક છે તણાવ વિકૃતિ અને સેકન્ડ છે દાબીય વિકૃતિ. તો તણાવ પ્રતિબળના કારણે જે કઈ વિકૃતિ ઉત્પન્ન થાય છે તેને કહેવાય તણાવ વિકૃતિ, અને દાબીય પ્રતિબળના કારણે જે કઈ વિકૃતિ ઉત્પન્ન થાય છે એને કહેવાય દાબીય વિકૃતિ. અને વિકૃતિને નોર્મલી એપ્સાઇલોન વડે દર્શાવવામાં આવે છે, એપ્સાઇલોન.
તો લંબાઈમાં થતો આંશિક ફેરફાર, લંબાઈમાં જે આંશિક ફેરફાર થાય છે એટલે તણાવ વિકૃતિ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એલ ના છેદમાં એલ. ડેલ્ટા એલ ના છેદમાં એલ ને કહેવાય તણાવ વિકૃતિ. શું કહેવાય? એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એલ ના છેદમાં એલ ને કહેવાય તણાવ વિકૃતિ. ડાબી વિકૃતિ શું કહેવાય? કે ભાઈ એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એલ ના છેદમાં એલ. પણ અહીંયા શું હશે કે ભાઈ એની લંબાઈમાં ઘટાડો થયો હશે એટલે ડાબી વિકૃતિ કેવી હશે? નેગેટિવ હશે. ડાબી વિકૃતિ કેવી હશે? નેગેટિવ હશે. એકમ જોવા જઈએ તો મીટર ઉડી જાય છે એટલે પરિમાણ રહિત છે. પરિમાણ રહિત છે. ઈજી છે. પ્રતાન વિકૃતિ કોને કહેવાય? સિમિલરલી આકાર વિકૃતિ, શિયર સ્ટ્રેન. શિયર સ્ટ્રેન કોને કહેવાય? કે ભાઈ સામસામેની સપાટીમાં સાપેક્ષ સ્થાનાંતરના કારણે વિકૃતિનો આકાર વિકૃતિ કહે છે. બરાબર? આ વિકૃતિને આકાર વિકૃતિ કહેવાય. શું થાય છે કે માની લો કે આ રીતની સિચ્યુએશન છે, આ રીતની સિચ્યુએશન છે, આ ડાયરેક્શનમાં હું એફ બળ લગાડું. આ એફ બળના કારણે શું થશે કે એના આકારમાં આ રીતે વિકૃતિ ઉત્પન્ન થઈ અને અહીંયા એક્સ જેટલું સ્થાનાંતર છું. કેટલું છું? એક્સ જેટલું સ્થાનાંતર. સામસામેની સપાટીમાં આ સપાટીને આ સપાટીમાં સાપેક્ષ સ્થાનાંતરના કારણે વિકૃતિને આકાર વિકૃતિ કહેવાય. આ લંબાઈ માની લો એચ છે તો અહીંયા જે વિકૃતિ બને છે એ વિકૃતિને કહેવાય આકાર વિકૃતિ, શિયર સ્ટ્રેન. શું કહેવાય? શિયર સ્ટ્રેન. તો શિયર સ્ટ્રેન બરાબર શું થાય કે આ માપ એક્સ માની લો ડેલ્ટા એક્સ જેટલું અહીંયા વિકૃતિ આવે છે તો ડેલ્ટા એક્સના છેદમાં એચ, ડેલ્ટા એક્સના છેદમાં એચ. અને અહીંયા માની લો ખૂણો જો થીટા હોય, અહીંયા ખૂણો થીટા હોય તો ટેન થીટા બરાબર શું થાય? ડેલ્ટા એક્સના છેદમાં એચ. ટેન થીટા બરાબર શું થશે? ડેલ્ટા એક્સના છેદમાં એચ. અને આ ડેલ્ટા એક્સની કિંમત ખૂબ જ નાની હોય તો અહીંયા લખી શકીએ કે ભાઈ ટેન થીટા ઇઝ નિયરલી ઇક્વલ ટુ થીટા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એક્સના છેદમાં એચ. એટલે કે શિયર સ્ટ્રેન ઇઝ ઇક્વલ ટુ થીટા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એક્સના છેદમાં એચ. ડેલ્ટા એક્સના છેદમાં એચ. ઓકે. અને પરિમાણ રહિત છે, મીટરના છેદમાં મીટર. ચાલો નેક્સ્ટ સમજીએ કદ વિકૃતિ, વોલ્યુમ સ્ટ્રેન. કદ વિકૃતિ કોને કહેવાય? તો ભાઈ કદના ફેરફાર ડેલ્ટા વી અને મૂળ કદ વીના ગુણોત્તરને કદ વિકૃતિ કહેવાય. એપ્સાઇલોન વી વડે દર્શાવવામાં આવે છે તો ઓલરેડી લખેલું છે કે ભાઈ ડેલ્ટા વીના છેદમાં વી, ડેલ્ટા વીના છેદમાં વી. અને ડેલ્ટા વી બરાબર શું થશે કે V2 માઇનસ V1 ના છેદમાં વી, ઇનિશિયલી V1 કહી શકાય. બરાબર? કદના ફેરફાર ડેલ્ટા વી અને મૂળ કદ વીના ગુણોત્તરને કદ વિકૃતિ કહેવાય. આની કિંમત કેવી હશે? નેગેટિવ હશે. કેમ નેગેટિવ હશે? કેમ કે ડેલ્ટા વીની કિંમત જે છે, ડેલ્ટા વીની કિંમત કેવી હશે? નેગેટિવ હશે, ઋણ હશે. ઓકે. ડેલ્ટા વીની કિંમત કેવી હશે? ઋણ હશે. કેમ ઋણ હોય? કારણ કે કદમાં કેવું થાય છે? ઘટાડો થાય છે. કદમાં ઘટાડો થાય એટલે નાનું પદ માઇનસ મોટું પદ, ઋણ જ આવવાનું છે. ઓકે. તો આ હતા 3 પ્રકારની વિકૃતિ: પ્રતાન વિકૃતિ, આકાર વિકૃતિ અને કદ વિકૃતિ. ઓકે. અને વિકૃતિ જે છે એ વિકૃતિ કેવી છે? પરિમાણ રહિત છે. વિકૃતિ પરિમાણ રહિત છે એટલે પારિમાણિક સૂત્ર M0 L0 T0, M0 L0 T0. ઓકે. ચાલો નેક્સ્ટ મતલબ ક્વેશ્ચન જોઈ લઈએ એના બેઝ ઉપર કે જ્યારે કોઈ તારને ખેંચીને તેની લંબાઈ બમણી કરવામાં આવે તો સંગત વિકૃતિ કેટલી થાય? લંબાઈ કેટલી કરવામાં આવે છે? બમણી. તો L છે અને ડેલ્ટા L બરાબર શું થાય? લંબાઈ કરી નાખી L1 ઇઝ ઇક્વલ ટુ માની લો L છે અને L2 બરાબર કેટલી કરી નાખી? 2L જેટલી કરી નાખી. તો વિકૃતિ શું થશે? ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા L ના છેદમાં L એટલે L2 માઇનસ L1 ના છેદમાં L. L2 માઇનસ L1, 2L માઇનસ L એટલે L છેદમાં L એટલે કેટલું છે? 1. શું આવશે? 1 આવશે. ઓકે. વિકૃતિ કેટલી થઈ? 1 થઈ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. આકૃતિમાં આકૃતિ તો છે નહીં પણ x અને h એટલે આકૃતિ સમજાઈ જશે. આકૃતિમાં નીલો આ રીતની છે. અહીંયા આપી છે x કેટલા છે? 0.2 મિલીમીટર અને h છે 1 સેન્ટીમીટર. તો આકારની વિકૃતિ કેટલી હશે? આકાર વિકૃતિ ઇઝ ઇક્વલ ટુ x ના છેદમાં h. x કેટલા છે? 0.2 મિલીમીટર એટલે કે 2 ના છેદમાં 10, 10 ની માઇનસ 3 ઘાત. h કેટલા છે? 1 સેન્ટીમીટર એટલે કે 10 ની માઇનસ 2 પાવર. બરાબર? 10 ની માઇનસ 2 ઘાત. તો 10 અને 10 ની માઇનસ 2 પાવર એટલે કેટલા થશે? 10 ની માઇનસ 1 અંશમાં ગયા એટલે પ્લસ 2 એટલે 2 ગુણાકાર 10 ની માઇનસ 2 પાવર. ઓકે.
તો આ હશે આકારની વિકૃતિ. ઓકે, એકમ તો છે ને એટલે એકમ કંઈ આવશે નહીં. એક ઘનનું નિયમિત રીતે કદ સંકોચન થાય છે જો ઘનની બાજુઓ 2% ઘટે. જો ખાસ ધ્યાન દઈને જોજો શું આપ્યું છે, ઘનની બાજુઓ, ઘનની બાજુઓ જે છે એ કેટલી થાય છે 2% ઘટે. તો ઘનમાં કદ વિકૃતિ કેટલી હશે, ઘનમાં કદ વિકૃતિ કેટલી થાય, તો ઘન એટલે શું થાય કે ભાઈ ઘનની અંદર કદ વિકૃતિ એપ્સિલોન v ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા v ના છેદમાં v, ડેલ્ટા v ના છેદમાં v. એટલે તમને ખબર છે કે v ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય હવે l ક્યુબ, v ઇઝ ઇક્વલ ટુ થાય l ક્યુબ. એક ઘન છે, લંબાઈ પહોળાઈ ઊંચાઈ ત્રણેય આવે અને એના કદ સંકોચન થાય છે અને ઘનની બાજુઓમાં 2% ઘટાડો થાય છે. ઘનની બાજુઓમાં 2% ઘટાડો થાય છે, ઘનના કદમાં નહીં. ઘનના કદમાં હોત તો ડાયરેક્ટલી 2% જ આન્સર આવત. તો ઘનમાં કદ વિકૃતિ કેટલી હશે, તો અહીંયા લખી શકીએ કે ડેલ્ટા v ના છેદમાં v ઇઝ ઇક્વલ ટુ 3 ડેલ્ટા l ના છેદમાં l, 3 ડેલ્ટા l ના છેદમાં l. તો ડેલ્ટા v ના છેદમાં v બરાબર શું થાય 3 ડેલ્ટા l ના છેદમાં l, એટલે 3 ડેલ્ટા l ના છેદમાં l કેટલા છે 2%. તો ટકાના સ્વરૂપમાં જોવા જઈએ તો 6%. ટકાના સ્વરૂપમાં જોવા જઈએ તો કદ વિકૃતિ કેટલા હશે 6% હશે. કદ વિકૃતિ કેટલા હશે 6%. આને તમે પર્સન્ટેજમાં કન્વર્ટ કરી શકો છો, બરાબર. જે પ્રમાણે આપ્યું હોય એ પ્રમાણે આન્સર લખવો. નેક્સ્ટ જોઈએ હુકનો નિયમ, હુક્સ લો. હુક્સ લો શું છે કે ભાઈ નાના વિરૂપણ માટે જ્યારે આપણે નાનું બળ લગાડીએ અને નાના પ્રમાણની અંદર એના આકારમાં ચેન્જ થતો હોય એ માટે પ્રતિબળ અને વિકૃતિ એકબીજાના સમપ્રમાણમાં હોય છે. આને હુકનો નો કહેવાય કે હુકે એવું ફાઇન્ડ કર્યું કે જે પ્રતિબળ છે સિગ્મા, લખીએ આપણે કે જે પ્રતિબળ છે એ પ્રતિબળ પ્રપોઝનલી હોય છે વિકૃતિના. પ્રતિબળ પ્રપોઝનલી હોય છે વિકૃતિના. એટલે પ્રતિબળ છે સિગ્મા પ્રપોઝનલી એપ્સિલોન, સિગ્મા પ્રપોઝનલી એપ્સિલોન. પ્રપોઝનાલિટી કાઢીએ તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ કે એપ્સિલોન અથવા તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ઈ એપ્સિલોન. ઈ સંજ્ઞાનો યુઝ થાય. તો ઈ શું છે સમપ્રમાણતા અચળાંક, સમપ્રમાણતા અચળાંક. એકમ શું આવશે ન્યૂટન પર મીટર સ્ક્વેર, કેમ કે એ તો પરિમાણ રહી છે એટલે સિગ્માનો જે એકમ હશે એ જ એકમ ઈનો હશે. તો એ આવશે સમપ્રમાણતા અચળાંક. સિમ્પલ છે કે ભાઈ સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ઈ ઇન્ટુ એપ્સિલોન. હવે સિગ્મા બરાબર તમને ખબર છે એફ ના છેદમાં એ ઇઝ ઇક્વલ ટુ ઈ અલગ હોય છે અને સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એલ ના છેદમાં એલ. તો એ બરાબર લખી શકાય કે એફ એલ ના છેદમાં એ ડેલ્ટા એલ, બરાબર. આને યંગ્સ મોડ્યુલસ વાય પણ કહેવાય, યંગ્સ મોડ્યુલસ વાય પણ કહેવાય. વાય બરાબર એક સૂત્ર આવી ગયું, વાય ઇઝ ઇક્વલ ટુ એફએલ ના છેદમાં એ ડેલ્ટા એલ, એફએલ ના છેદમાં એ ડેલ્ટા એલ. ઓકે, ચાલો. તો સ્થિતિસ્થાપક અંક, અહીંયા જે અચળાંક છે અચળાંકને અલગ અલગ કહેવાય. એક છે સ્થિતિસ્થાપક અંક, એના 3 પ્રકાર પડે. યંગ મોડ્યુલસ, આકાર સ્થિતિસ્થાપક અથવા તો દ્રઢતા ગુણાંક, શિયર મોડ્યુલસ અથવા તો મોડ્યુલસ ઓફ રિજિડિટી જી વડે દર્શાવવામાં આવે. અને બીજું છે કદ સ્થિતિસ્થાપક અંક, બલ્ક મોડ્યુલસ. ઓકે, તો ડિફરન્સ સમજીએ. યંગ મોડ્યુલસ ઓલરેડી હમણાં આપણે ડિસ્કસ કર્યું કે ભાઈ સિગ્મા પ્રપોઝનલી એ, તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ વાય યંગ મોડ્યુલસ કહેવાય એ, અથવા તો એ વડે દર્શાવવામાં આવે છે એપ્સિલોન. એફ ડિવાઇડ બાય એ ઇઝ ઇક્વલ ટુ યંગ્સ મોડ્યુલસ વાય ડેલ્ટા એલ ના છેદમાં એલ. એટલે વાય બરાબર શું આવ્યું એફ એલ ના છેદમાં એ ડેલ્ટા એલ. આને કહેવાય યંગ્સ મોડ્યુલસ વાય, યંગ્સ મોડ્યુલસ વાય. ઓકે, ચાલો. બીજું જોઈએ આકાર સ્થિતિસ્થાપક. તો તમને ખબર છે કે અહીંયા આપણે જે સ્ટ્રેસ લીધો એ કયો લીધો સ્ટ્રેસ ડેલ્ટા એલ ના છેદમાં એલ, સિમ્પલ સ્ટ્રેસ લીધો ને. હવે આપણે જો શિયર સ્ટ્રેન લઈએ, સોરી અહીંયા આપણે નોર્મલ સ્ટ્રેન લીધો. જો શિયર સ્ટ્રેસ લઈએ તો શું આવશે શિયર સ્ટ્રેન, શિયર સ્ટ્રેસ અને શિયર સ્ટ્રેન તો આવશે શિયર મોડ્યુલસ. શું આવશે શિયર મોડ્યુલસ. એટલે સિગ્મા એપ્સિલોન એ, સિગ્મા ને એ શું હશે શિયર હશે, શિયર સ્ટ્રેસ અને શિયર સ્ટ્રેન. ઓકે, તો એ સિગ્મા ઇઝ ઇક્વલ ટુ જી એપ્સિલોન. સિગ્મા બરાબર શું થાય એફ ના છેદમાં એ ઇઝ ઇક્વલ ટુ જી. અને અહીંયા કયું સ્ટ્રેસ સ્ટ્રેન હશે, અહીંયા રહ્યો આકાર વિકૃતિ હશે શિયર સ્ટ્રેન લઈએ તો, બરાબર. અને આકાર વિકૃતિ શું થાય એક્સ ના છેદમાં એચ, અથવા તો એક્સ ના છેદમાં એચ જ લઈ શકાય. અથવા તો જો એક્સ ના છેદમાં એચ બરાબર આપણે શું લેતા હતા થીટા લેતા હતા. શું લેતા હતા થીટા. ટેન થીટા ઇઝ નિયરલી ઇક્વલ ટુ થીટા. તો જી ઇઝ ઇક્વલ ટુ એફ ઇન્ટુ એફ ડિવાઇડ બાય એ થીટા, આ રીતે લખી શકાય. તો આને કહેવાય શિયર સ્ટ્રેન. શું કહેવાય શિયર મોડ્યુલસ, શિયર મોડ્યુલસ.
કે જે રીતે જરૂર પડે એ પ્રમાણે યુઝ કરવાનું. ચાલો નેક્સ્ટ જોઈએ કદ સ્થિતિસ્થાપક અંક. કદ સ્થિતિસ્થાપક અંક તો અહીંયા પણ શું થશે કે સિગ્મા પ્રોપોઝનલી ઈ વી હશે. અહીંયા સિગ્મા શું આવશે, અહીંયા પ્રેશર હશે પી ઇઝ ઇક્વલ ટુ કાઢી નાખીએ તો ઇઝ ઇક્વલ ટુ શું આવશે બલ્ક મોડ્યુલસ બી ઇન્ટુ સિગ્મા વી એટલે કે ભાઈ ડેલ્ટા વીના છેદમાં વી. તો બી બરાબર લખી શકાય પીના છેદમાં ડેલ્ટા વીના છેદમાં વી. બરાબર આ રીતે લખી શકાય બી ઇઝ ઇક્વલ ટુ કદ સ્થિતિસ્થાપક અંક બી ઇઝ ઇક્વલ ટુ પીના છેદમાં ડેલ્ટા વીના છેદમાં વી. ઇઝી છે. એકમ બધાના ફિક્સ હશે. અહીંયા ન્યૂટન પર મીટર સ્ક્વેર, અહીંયા ન્યૂટન પર મીટર સ્ક્વેર. ઓકે ચાલો આના બેઝ ઉપર ક્વેશ્ચન જોઈ લઈએ કે 1 મીટર લંબાઈ અને 1.5 સેન્ટીમીટર સ્ક્વેર આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા સ્ટીલના તાર પર 1.5 ગુણાકાર 10⁴ ન્યૂટન તણાવ બળ લગાડતા તેની લંબાઈમાં થતો વધારો. લંબાઈમાં કેટલો વધારો થાય કહેવાનું છે. યંગ્સ મોડ્યુલસ આપેલું છે 2 ગુણાકાર 10⁴ ન્યૂટન પર મીટર સ્ક્વેર. 4 ઓપ્શન આપ્યા છે તો જોઈએ શું આપ્યું છે કે એફ આપેલો છે 1.5 10⁴. લંબાઈ એલ આપેલી છે 1 મીટર. આડછેદનું ક્ષેત્રફળ એ આપેલું છે 1.5 સેન્ટીમીટર સ્ક્વેર. તેની લંબાઈમાં થતો વધારો ડેલ્ટા એલ ફાઇન્ડ કરવાનો છે અને વાયએસ આપ્યો છે 2 ગુણાકાર 10⁴. તો તમને ખબર છે કે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ વાય ઇન્ટુ એપ્સાઇલોન એટલે કે એફ ડિવાઈડ બાય એ ઇઝ ઇક્વલ ટુ વાય ઇન્ટુ ડેલ્ટા એલના છેદમાં એલ. તો ડેલ્ટા એલ તમારે ફાઇન્ડ કરવું હોય તો ફાઇન્ડ કરી શકો ઇઝીલી એફ એલ ડિવાઈડ બાય એ વાય. એફ એલ ડિવાઈડ બાય એ વાય. એફ કેટલા છે 1.5 ગુણાકાર 10⁴. એલ લંબાઈ કેટલી છે 1 મીટર છેદમાં એરિયા કેટલો છે 1.5 ગુણાકાર 10⁻⁴ મલ્ટીપ્લાય બાય વાય કેટલા છે 2 ગુણાકાર 10⁴. એકમ શું આવશે ન્યૂટન પર મીટર સ્ક્વેર. એકમ આવશે ન્યૂટન સોરી ડેલ્ટા એલનો એકમ આવશે મીટર ને, કેમ કે બધા આપણે કન્વર્ટ કરી લીધા છે મીટરની અંદર આન્સર આવશે. આ બે ઉડી ગયા એટલે 10⁴ અંશમાં ગયા એટલે 10⁻+4 આ 10⁻11. 1/2 ગુણાકાર 10⁻11 - 8. તો 11 માંથી 8 જાય એટલે કેટલા વધે 3. 9 10 11 હા તો 0.5 ગુણાકાર 10⁻³ મીટર. 0.5 મિલીમીટર ઓપ્શન સી 0.5 મિલીમીટર. ઇઝી છે. આ ટાઈપના પ્રશ્નોના આન્સર તમે ઇઝીલી આપી શકો છો. ઓકે બીજું છે વાયર બેકિંગ સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ 2 × 10⁵ ન્યૂટન પર મીટર સ્ક્વેર. તારનો ન્યૂનતમ આડછેદનું ક્ષેત્રફળ શોધો જેથી તાર તૂટે નહીં. અહીંયા એકચ્યુઅલી ક્વેશ્ચન કંઈક આ રીતનો હતો. અહીંયા પુલી હતી, અહીંયા 2 kgનું દળ છે, અહીંયા 4 kgનો બ્લોક છે. બરાબર આ રીતની સિચ્યુએશન છે. 4 kgનો બ્લોક છે, 2 kgનો બ્લોક છે અને આ રીતે સિચ્યુએશન છે. બરાબર પુલીવાળી સિસ્ટમ છે. તો આની અંદર શું આપ્યું છે કે વાયર બ્રેકિંગ સ્ટ્રેસ કે અહીંયા વાયર તૂટી જાય એનો સ્ટ્રેસ આપેલો છે 2 ગુણાકાર 10⁵. આની કરતાં વધુ જો આપણે પ્રતિબળ આપીએ તો વાયર શું થશે તૂટી જશે. તો તારનું ન્યૂનતમ આડછેદનું ક્ષેત્રફળ શોધો. અહીંયા ક્ષેત્રફળ આનું એ કેટલું રાખવું એ શોધો. 4 kg છે 2 kg છે તો એક્ઝેક્ટલી જોવા જઈએ તો શું થશે કે અહીંયા 4 kgનો બ્લોક જે છે નીચે એ પ્રવેગથી ગતિ કરશે. અહીંયા ટેન્શન ટી આવશે. બરાબર જો 5મા ચેપ્ટરનો કન્સેપ્ટ યુઝ થયો. અહીંયા હશે ટેન્શન ટી. સિમિલરલી ટેન્શન ટી નીચે mg અને અહીંયા ઉપર એ પ્રવેગથી ગતિ કરશે. અહીંયા માની લો નીચે એ પ્રવેગથી ગતિ કરશે. બરાબર અને નીચે લાગે છે mg. તો હવે અહીંયા જો કે જો હું ફ્રી બોડી ડાયાગ્રામ ડ્રો કરું તો નેટ બળ કઈ ડાયરેક્શનમાં લાગે છે નીચેની ડાયરેક્શનમાં લાગે છે. કેમ કે અહીંયા mg છે ઉપર t લાગે છે તો mg × t mg - t ઇઝ ઇક્વલ ટુ ma. તો mg કેપિટલ M કરી દેવાને mg - t ઇઝ ઇક્વલ ટુ માસ ઇન્ટુ એસેલરેશન નીચેની ડાયરેક્શનમાં. બરાબર ઇઝ ઇક્વલ ટુ માસ ઇન્ટુ કેપિટલ M ઇન્ટુ a. ઓકે સ્ટુડન્ટ આ રીતે લખી શકાય. તો માસ ઇન્ટુ g કેટલા છે 4 kg નીચેની ડાયરેક્શનમાં g 10 મીટર/સેકન્ડ² લઈ લીધા એટલે કે 40 - t ઇઝ ઇક્વલ ટુ કેપિટલ M 4 ઇન્ટુ a પ્રવેગ 4a પ્રવેગ. સમીકરણ 1 નામ આપી દો. અહીંયા બીજા માટે એપ્લાય કરો કે ઉપર ટેન્શન t લાગે છે નીચે mg લાગે છે એટલે કે t - mg ઇઝ ઇક્વલ ટુ સ્મોલ m ઇન્ટુ g સ્મોલ m ઇન્ટુ a સોરી એ પ્રવેગથી ગતિ કરે છે એટલે ટેન્શન t તમારે ફાઇન્ડ કરવાનું છે તો જ તમે આડછેદનું ક્ષેત્રફળ ફાઇન્ડ કરી શકો ને. તો t - mg ઇઝ ઇક્વલ ટુ ma. ઉપર કેટલું લાગે છે t
ટી તમારી પાસે નથી. માઇનસ એમજી, એમજી નીચેની ડાયરેક્શનમાં લાગે, 2 kg બ્લોક છે એટલે કે 20 ઇઝ ઇક્વલ ટુ એમ ઇન્ટુ એ. માસ કેટલું છે 2 kg ને એ એટલે 2a. ઓકે 2a મલ્ટીપ્લાય બાય 2 કરી નાખો તો અહીંયા કેટલા છે 2t માઇનસ 40 ઇઝ ઇક્વલ ટુ 4a. આ બેને હું ઇક્વેટ કરી દઉં તો કેટલા મળશે 40 માઇનસ ટી ઇઝ ઇક્વલ ટુ 2t માઇનસ 40. માઇનસ ટી આ બાજુ આવી ગયા એટલે કેટલા થઈ ગયા 3t માઇનસ 40 આ બાજુ આવી ગયા એટલે કેટલા થયા 80. બરાબર 40 માઇનસ માઇનસ પ્લસ 80 એટલે 80/3. તો ટેન્શન ટી કેટલું આવ્યું 80/3 ન્યૂટન. 80/3 ન્યૂટન ટેન્શન ટી આવ્યું દોરીની અંદર. ઓકે જો દોરીની અંદર ટેન્શન ટી હોય તો આડછેદનું ક્ષેત્રફળ કેટલું હોવું જોઈએ એટલે કે આનો જે સ્ટ્રેસ છે સિગ્મા 2 ગુણાકાર 10⁵ એનાથી વધવું ન જોઈએ તો કેટલું ક્ષેત્રફળ રાખવું જોઈએ ટેન્શન ટી એટલે કે F ડિવાઈડ બાય A. તો A બરાબર કેટલું હોય F ના છેદમાં 2 ગુણાકાર 10⁵. ટેન્શન ટી જેટલું છે 80/3 મલ્ટીપ્લાય બાય 2 ગુણાકાર 10⁵. બરાબર 80/3 મલ્ટીપ્લાય બાય 2 ગુણાકાર 10⁵. તો અહીંયા કેટલા થઈ ગયા 40/3 ગુણાકાર 10⁻⁵. એકમમાં શું છે સેન્ટીમીટરનો સ્ક્વેર છે તો અહીંયા સેન્ટીમીટરનો સ્ક્વેર કરવો હોય તો 4 વડે ભાગી નાખો. મતલબ આને હું આ રીતે લખી શકું 10⁻⁴ 10⁻⁴ 40 ગુણાકાર 10⁻⁴ એટલે 4/3 સેન્ટીમીટરનો સ્ક્વેર. 4/3 સેન્ટીમીટરનો સ્ક્વેર એટલે 4/3 1.33 ઓપ્શન ડી 1.33 સેન્ટીમીટર સ્ક્વેર. ઇઝી છે 1.33 સેન્ટીમીટર સ્ક્વેર. તો આ રીતના પ્રશ્નો તમને એક્ઝામની અંદર પૂછાઈ શકે છે વિકૃતિ રિલેટેડ. ઓકે ચાલો આ બાકીના પ્રશ્નો તમે હોમવર્કમાં ટ્રાય કરી લેજો. નેક્સ્ટ જોઈએ પ્રતિબળ વિકૃતિ કર્વ, સ્ટ્રેસ સ્ટ્રેન કર્વ. ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે આના બેઝ ઉપર. પોસિબલ છે કે ભાઈ તમને એમસીક્યુ આવે, પોસિબલ છે કે એમસીક્યુ આવે. જો કે આગળના જે ટોપિક હતા એની અંદર એટલું બધું કંઈ ખાસ હતું નહીં. તો સમજીએ તો જુઓ કે સ્ટ્રેસ વર્સિસ સ્ટ્રેન. નોર્મલી આપણે સ્ટીલનો ડ્રો કરીએ છીએ સ્ટ્રેસ વર્સિસ સ્ટ્રેન. અહીંયા લઈ લઈએ વાય એક્સિસ ઉપર સ્ટ્રેસ, એક્સ એક્સિસ ઉપર સ્ટ્રેન. શું લઈએ છે સ્ટ્રેસ વર્સિસ સ્ટ્રેન. તો એનો જે આલેખ છે એ આલેખ કંઈક આવો આવે છે. આલેખ કંઈક આવો આવે આ રીતે આવે છે. પછી શું થાય કે અહીંયાથી આ રીતે ચેન્જ થાય. આ પોઈન્ટ કહી દો ઓ, આ પોઈન્ટ કહી દો એ, પછી આવે છે અહીંયા બી, પછી અહીંયા ડી. બરાબર અને અહીંયા થઈ જાય ઈ એ બ્રેક. તો નોર્મલી શું હોય છે કે ભાઈ બધા પદાર્થના આવા સ્ટ્રેસ સ્ટ્રેન કર્વ દોરવામાં આવે છે. સ્ટ્રેસ સ્ટ્રેન કર્વ દોરવામાં આવે કે ભાઈ એની ઉપર હું મહત્તમ બળ લગાડું. આ રીતનું એક સ્પેસિમેન લેવામાં આવે, આ રીતનો આકાર કરીને એક સ્પેસિમેન લેવામાં આવે અને પછી એની ઉપર અહીંયાથી બળ લગાડવામાં આવે અને બળથી જોવામાં આવે કે ભાઈ કેટલું બળ લગાડતા શું થાય. અને આ ટાઈપનું એક સ્ટ્રેસ સ્ટ્રેન કર્વ ડ્રો કરવામાં આવે છે પ્રતિબળ વિકૃતિ કર્વ. તો એની અંદર શું છે કે જે ઓએ રિજિયન છે એ ઓએ શું છે સમપ્રમાણતા અચળાંક. ઓએ રિજિયનની અંદર શું હોય છે કે સમપ્રમાણતા હદ કહીએ કાંઈ. ઓએ રિજિયનની અંદર શું છે સમપ્રમાણતા હદ છે એટલે કે ત્યાં હુકના નિયમનું પાલન થશે. શું થશે હુકના નિયમનું પાલન થશે કે ઓએ રિજિયનની અંદર શું થાય કે હું જ્યારે બળ લગાડું, બરાબર માની લો કે આ સિચ્યુએશન સુધી બળ લગાડ્યું ને એટલું પ્રતિબળ ઉત્પન્ન થયું, પછી હું એ બળ રિમૂવ કરી દઉં ને તો ફરીથી એની એ સિચ્યુએશન ઉપર આવી જશે, ફરીથી પુનઃસ્થાપક સ્થિતિ અચીવ કરશે. એટલે એને કહેવાય સમપ્રમાણતા હદ. શું કહેવાય સમપ્રમાણતા હદ. અને એકચ્યુઅલી જોવા જઈએ તો જો એક્ઝેક્ટલી એની સ્થિતિસ્થાપક સિચ્યુએશન ઉપર નહીં આવી જાય કેમ કે સંપૂર્ણ સ્થિતિસ્થાપક નથી, સંપૂર્ણ સ્થિતિસ્થાપક નથી. પણ શું થાય કે જેટલા પ્રમાણમાં હું અહીંયા બળ લગાડું છું એટલા જ પ્રમાણની અંદર એની અંદર વિકૃતિ ઉત્પન્ન થાય, એટલા જ પ્રમાણની અંદર વિકૃતિ ઉત્પન્ન થાય છે. પણ એ પોઈન્ટથી પછી હું બળ લગાડું તો શું થાય છે કે ભાઈ એ પોઈન્ટથી બી પોઈન્ટ સુધી હું બળ લગાડતા જેટલું હું બળ લગાડું છું ને એનાથી વધુ પ્રમાણમાં વિકૃતિ ઉત્પન્ન થાય છે. જે હું બળ લગાડું એનાથી વધુ પ્રમાણમાં વિકૃતિ ઉત્પન્ન થાય છે. બી પોઈન્ટથી માની લો કે અહીંયા વચ્ચેનો કોઈ પોઈન્ટ લઈ લો સી, બરાબર. બી થી ડી વચ્ચેનો જે રિજિયન છે એની અંદર શું થાય છે કે જ્યારે હું બળ લગાડું, જેવું હું બળ લગાડું એટલે વધુ પ્રમાણમાં વિકૃતિ ઉત્પન્ન થાય. અને જ્યારે હું બળ રિમૂવ કરી દઉં તો એની અંદર પરમનન્ટ આ હું બળ રિમૂવ કરી દઉં માની લો તો એની અંદર શું થાય છે કે ભાઈ કાયમી વિરૂપણ રહી જાય છે. બળ હું રિમૂવ કરી દઉં કે સી પોઈન્ટ સુધી મેં બળ લગાડ્યું અને પ્રતિબળ ઉત્પન્ન કર્યું તો એની અંદર શું થઈ જાય છે કે એટલું કાયમી વિરૂપણ રહી જાય છે, કાયમી વિરૂપણ રહી જાય છે.
તો આ બી પોઈન્ટ પછી એવા પોઈન્ટ્સ આવે છે કે એનથી વધુ જો હું પ્રતિબળ એપ્લાય કરું, બી પોઈન્ટ પછીથી વધુ જો હું પ્રતિબળ એપ્લાય કરું તો શું થશે કે જે પદાર્થ છે એ પદાર્થની અંદર કાયમી પરમનન્ટ એક વિરૂપણ રહી જશે, વિકૃતિ રહી જશે. અહીંયા આ જે રિજિયન છે આ રિજિયનની અંદર એવું નહીં થાય. આ રિજિયનની અંદર એક્ઝેક્ટલી જોવા જઈએ તો થોડાક અંશે થાય છે પણ નિગ્લિજિબલ હોય છે. અને આ કેસની અંદર તો કન્ફર્મ થઈ ગયું કે જો બી થી સી સુધી હું જાઉં છું તો સી પોઈન્ટ ઉપર મેં એક પ્રતિબળ એપ્લાય કર્યું, એના કારણે વિકૃતિ ઉત્પન્ન થઈ, સ્ટ્રેન ઉત્પન્ન થયો, અને એ બળ પ્રતિબળ હું રિમૂવ કરી દઉં છું. અને રિમૂવ કરું ને તો પણ એની અંદર એક કાયમી વિરૂપણ ઉત્પન્ન થઈ જાય છે બી થી ડી વચ્ચેના કોઈ પણ પોઈન્ટ ઉપર. અને ડી પોઈન્ટે શું થાય છે કે ભાઈ મેક્સિમમ સ્ટ્રેસ આવી જાય. ડી પોઈન્ટે મેક્સિમમ સ્ટ્રેસ આવી જાય. અને ત્યારબાદ શું થાય છે કે જો હું ઓછું બળ લગાડું છું, ડી પોઈન્ટ પછી જો હું ઓછું બળ લગાડું તો પણ શું થશે કે જે પદાર્થ છે એની અંદર વિકૃતિ ચાલુ રહે છે. અને એક પોઈન્ટ એવો આવે કે ભાઈ આ સ્ટ્રેસ પછી પદાર્થ જે છે એ ફેલ થઈ જાય છે, તૂટી જાય છે. પદાર્થ ફેલ થઈ જાય, તૂટી જાય છે. તો આ છે પ્રતિબળ વિકૃતિનો વક્ર. આ છે પ્રતિબળ વિકૃતિનો વક્ર. ખાસ ધ્યાન જોઈ લેજો, બધા પોઈન્ટ સમજી લેજો. અને બીજું એવું છે કે ભાઈ તમને રબર કે ઇલાસ્ટોમરનો ગ્રાફ દોરવાનો કે તો કંઈક આ રીતનો આવે છે. એનો સ્ટ્રેસ વર્સિસ સ્ટ્રેન, સ્ટ્રેસ વર્સિસ સ્ટ્રેનનો આલેખ કંઈક આવો આવે છે. બરાબર, સ્ટ્રેસ વર્સિસ સ્ટ્રેનનો આલેખ આવો આવે છે. આ રીતની સિચ્યુએશન હોય છે. અને આપણી જે મહાધમની છે, મહાધમનીની અંદર એ મે બી તમને ક્વેશ્ચનમાં પૂછાઈ શકે કે આ રીતનો આલેખ આવે છે સ્ટ્રેસ વર્સિસ સ્ટ્રેનનો. એટલે સ્ટ્રેસ વર્સિસ સ્ટ્રેનનો આલેખ જે છે એ બધા પદાર્થ માટે અલગ અલગ છે. હવે અમુક પદાર્થ એવા હોય કે જે બ્રિટલ છે, અમુક પદાર્થ એવા છે કે જે બ્રિટલ છે. બ્રિટલ એટલે કે ભાઈ તૂટી જાય, એવા તૂટી જાય. આપણે જો નોર્મલી લઈએ તો બિસ્કુટ, આપણે ખાવાનું જે બિસ્કિટ છે એની અંદર શું હોય છે કે એને તમે આમ તોડો તો શું થાય, તૂટી જાય. તોડીએ તો શું થાય, તૂટી જાય. એવું નથી થતું કે ભાઈ પહેલા એના આકારમાં વિરૂપણ આવે, પહેલો થોડુંક લંબાય અને પછી તૂટે. બરાબર, જેવી રીતે ગ્લાસ. તો આ બધાની અંદર શું હોય છે કે એવું નથી થતું કે ભાઈ એની આકારમાં વધારો થાય, એની લંબાઈમાં વધારો થાય પછી એક પોઈન્ટ એવો આવે કે તૂટી જાય. આ ડાયરેક્ટલી શું થાય, બિસ્કુટ હોય કે ગ્લાસ હોય એને કહેવાય બ્રિટલ પદાર્થ, એ ડાયરેક્ટલી તૂટી જાય છે. તો એનો જો હું સ્ટ્રેસ સ્ટ્રેન કર્વ ડ્રો કરું, સ્ટ્રેસ સ્ટ્રેન કર્વ તો કંઈક આવો આવે. અહીંયા જે આ ઢાળ હોય ને કંઈક આવું હોય. બરાબર, અહીંયા ડાયરેક્ટલી તૂટી જાય, અહીંયા ડાયરેક્ટલી તૂટી જાય. એટલે એક્ઝેક્ટલી અહીંયા મેં થોડાક અંશે દેખાડ્યું છે કે ભાઈ વિકૃતિ આવે, પણ વિકૃતિ નિગ્લિજિબલ બરાબર જ હોય એવું સમજી શકાય. જે વિકૃતિ ઉત્પન્ન થાય છે એ નિગ્લિજિબલ જ હોય એવું સમજી શકાય. ઓકે, તો આ હતા આપણા સ્ટ્રેસ સ્ટ્રેન કર્વ. શું હતું, સ્ટ્રેસ સ્ટ્રેન કર્વ. ઓકે, ચાલો નેક્સ્ટ સમજીએ કે ભાઈ ખેંચાણમાં રહેલ તારમાં સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા. કે કોઈ તાર ખેંચાણની અંદર હોય તો એની અંદર કેટલી સ્થિતિસ્થાપકીય ઉર્જા હોય એ સમજી લઈએ. ડાયરેક્ટલી સૂત્ર યાદ રાખી લો. માની લો કે આવી રીતે કોઈ તાર લટકાયેલો છે. બરાબર, તાર લટકાયેલો છે, આ લંબાઈ છે L, એરિયા છે A, અને બીજું શું છે કે માની લો કે આની ઘનતા ρ છે અને દળ છે M. ઘનતા ρ છે, દળ છે M. તો ખેંચાણમાં રહેલ તારમાં સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા U બરાબર શું હોય છે કે 1/2 સ્ટ્રેસ મલ્ટીપ્લાય બાય સ્ટ્રેન મલ્ટીપ્લાય બાય એનું કદ. સ્ટ્રેસ 1/2 સ્ટ્રેસ મલ્ટીપ્લાય બાય સ્ટ્રેન મલ્ટીપ્લાય બાય કદ. આ હશે સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા. ડેરિવેશન આપણે થિયરીની અંદર ડિટેલમાં કરાવ્યું છે, ડિરાઈવ કર્યું છે, પણ આપણે અત્યારે ડાયરેક્ટલી સૂત્ર જોઈ લઈએ. તો સ્થિતિ ઉર્જા બરાબર શું હોય છે, 1/2 સિગ્મા ઇન્ટુ E ઇન્ટુ કદ, વોલ્યુમ. બરાબર, વોલ્યુમ છેદમાં વહી જાય તો ઉર્જા ઘનતા કહેવાય એને. ઉર્જા ઘનતા, ઉર્જાના છેદમાં કદ એટલે કહેવાય ઉર્જા ઘનતા ઇઝ ઇક્વલ ટુ 1/2. સિગ્મા બરાબર તમે E એપ્સાઇલોન મૂકી શકો, તો સિગ્માની જગ્યાએ મૂક્યું E એપ્સાઇલોન મલ્ટીપ્લાય બાય એપ્સાઇલોન એટલે કે 1/2 E એપ્સાઇલોનનો સ્ક્વેર, જેને કહેવાય ઉર્જા ઘનતા. શું કહેવાય, એકમ કદ દીઠ ઉર્જા. એકમ કદ દીઠ ઉર્જા. બરાબર, આ રીતે તમે ડિરાઈવ કરી શકો ઉર્જા ઘનતા. આનું ડેરિવેશન છે અને ઇઝી પણ છે, પણ હાલ આપણી પાસે સમય નથી. તો ઉર્જા ઘનતાનું સૂત્ર ડાયરેક્ટલી યાદ રાખો, 1/2 E એપ્સાઇલોનનો સ્ક્વેર. 1/2 E એપ્સાઇલોનનો સ્ક્વેર. ખેંચાણમાં રહેલ તારમાં સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા. ઓકે, કેમ કે અહીંયા જો કે આ તાર લટકતો હશે એટલે એની પાસે સ્થિતિ ઉર્જા સંગ્રહાયેલી હશે ને. ખેંચાણમાં તાર છે,
ઓકે, નેક્સ્ટ જોઈએ. એક તારની લંબાઈ 5 મીટર છે અને તેના આડછેદનું ક્ષેત્રફળ, લંબાઈ L કેટલી છે? 5 મીટર. આડછેદનું ક્ષેત્રફળ 2.5 મિલીમીટરનો સ્ક્વેર એટલે 10⁻³ ઘાતનો વર્ગ 10⁻6 ઘાત મીટરનો સ્ક્વેર. જો તેની લંબાઈમાં 1 મિલીમીટરનો વધારો કરવો હોય, ડેલ્ટા L કેટલો છે? 1 મિલીમીટર એટલે 10⁻³ ઘાત મીટરનો વધારો કરવો હોય તો કરવું પડતું કાર્ય શોધો. કાર્ય ફાઇન્ડ કરવાનું છે. તો તમને ઉર્જા ઉપરથી કાર્ય મળી જશે, બરાબર. અને દ્રવ્યનું યંગ મોડ્યુલસ હશે y કેટલો છે? 2 ગુણાકાર 10⁻11 ઘાત ન્યૂટન પર મીટર સ્ક્વેર. ન્યૂટન પર મીટર સ્ક્વેર. તો આની અંદર જેટલું એની અંદર સ્થિતિસ્થાપકીય ઉર્જા સંગ્રહાયેલી હશે, બરાબર, એટલું જ એના ઉપર કાર્ય કરવું પડશે, એટલી જ એની ઉપર કાર્ય કરવું પડશે. તો કરવું પડતું કાર્ય બરાબર શું હશે? ઉર્જા. અને ઉર્જા બરાબર શું થાય? કે ઉર્જા બરાબર ઉર્જાના છેદમાં કદ 1/2 E ઇન્ટુ એપ્સાઇલોન સ્ક્વેર, 1/2 E એપ્સાઇલોન સ્ક્વેર. તો જો ઉર્જા બરાબર શું થશે? કે ઉર્જા બરાબર 1/2 E એપ્સાઇલોન સ્ક્વેર મલ્ટીપ્લાય બાય કદ. તો 1/2 E ની કિંમત કેટલી છે? 2 ગુણાકાર 10⁻11 ઘાત. એપ્સાઇલોનનો સ્ક્વેર, એપ્સાઇલોન બરાબર શું થાય? ડેલ્ટા L ના છેદમાં L. ડેલ્ટા L કેટલા છે? 10⁻³ ઘાત. 10⁻³ ઘાત 10⁻³ ઘાત ડિવાઈડ બાય L 5. કદ કેટલું છે? એરિયા ઇન્ટુ લેન્થ એટલે 2.5 ગુણાકાર 10⁻6 ઘાત. લંબાઈ કેટલી છે? 5. ઓકે, સાદુરૂપ આપો. 2 ઉડી ગયા, 5 ઉડી ગયા, 2.5 ભાગાકાર 2 એટલે 2. તો વધ્યા કેટલા? 1/2 ગુણાકાર 10⁻11 ઘાત માઇનસ 3 ને 3 6 ને 12 માઇનસ 12 ઘાત. એકમ શું આવશે? જૂલ. એકમ આવશે જૂલ. એટલે કેટલા થયા? 10⁻11 ઘાત માઇનસ 12 ઘાત એટલે 1/20 જૂલ. 1/20 જૂલ, બરાબર. સાદું રૂપ આપવું હોય તો આપી શકો, ન આપો તો ચાલે. ઓપ્શન જે રીતે આપ્યો એ પ્રમાણે ટીક કરવો પડશે. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ. પોઈઝન ગુણોત્તર. તો જોવો સ્ટુડન્ટ કે એક વસ્તુ આપણે માર્ક કરવાનું રહી ગયું હતું કે તમને ખબર છે કે માની લો કે અહીંયા કોઈ એક રોડ છે. આ રોડને જો હું F બળ લગાડું, F બળ લગાડો એટલે એની લંબાઈમાં શું થશે? વધારો થશે. હવે જુઓ કે એની જો લંબાઈમાં વધારો થાય તો એની ત્રિજ્યામાં શું થતો હોય? ઘટાડો થાય તો જ પોસિબલ છે ને. અહીંયા એની જે ત્રિજ્યા છે, ત્રિજ્યાની અંદર શું થતો હોય? ઘટાડો થતો હોય તો જ પોસિબલ છે કે એની લંબાઈમાં વધારો થાય. કેમ કે જે પદાર્થ છે, પદાર્થનું કદ તો ફિક્સ રહેવાનું છે, કદ તો બદલાવાનું નથી. પદાર્થનું કદ તો બદલાવાનું નથી, તો કદ ફિક્સ રહેશે. એના શું થાય છે કે ભાઈ ત્રિજ્યામાં ફેરફાર થાય છે. તો અહીંયા જે આ વિકૃતિ આવે એની ત્રિજ્યામાં ફેરફાર થાય એને કહેવાય પાર્શ્વિક વિકૃતિ. શું કહેવાય? પાર્શ્વિક વિકૃતિ. તો સમજીએ પાર્શ્વિક વિકૃતિ કોને કહેવાય? જ્યારે પદાર્થ પર તણાવ બળ લગાડવામાં આવે ત્યારે તેની લંબાઈમાં વધારો થાય છે, પરંતુ લંબાઈને લંબ એવા પાર્શ્વિક પરિમાણોના મૂલ્યમાં ઘટાડો થાય. લંબાઈમાં વધારો થાય તો એની ત્રિજ્યામાં ઘટાડો થતો હોય, અથવા તો જો આપણે કમ્પ્રેસ કરીએ તો લંબાઈમાં ઘટાડો થાય તો એની ત્રિજ્યામાં વધારો થતો હોય. તો આ પાર્શ્વિક પરિમાણમાં થતા ફેરફારને કહેવાય પાર્શ્વિક વિકૃતિ. એને કહેવાય પાર્શ્વિક વિકૃતિ. તો સાયમન પોઈઝને આ શોધી કાઢ્યું હતું, એટલે એને કહેવાય શોધી કાઢ્યું હતું કે સ્થિતિસ્થાપકતાની હદમાં પાર્શ્વિક વિકૃતિ એ સંગત વિકૃતિના સમપ્રમાણમાં છે. પાર્શ્વિક વિકૃતિ એ પ્રોપોઝનલી હોય છે સંગત વિકૃતિના સમપ્રમાણમાં હોય છે. અને આ જે પ્રોપોઝનાલિટી હું કાઢી દઉં કે પાર્શ્વિક વિકૃતિ ઇઝ ઇક્વલ ટુ મ્યુ સંગત વિકૃતિ. સંગત વિકૃતિ એટલે મ્યુ બરાબર શું થાય? મ્યુ બરાબર થાય પાર્શ્વિક વિકૃતિ છેદમાં સંગત વિકૃતિ. પાર્શ્વિક વિકૃતિના છેદમાં સંગત વિકૃતિ. ઓકે, પાર્શ્વિક વિકૃતિ એટલે શું થાય કે આપણે જે અહીંયા કેસ જોયો કે માની લો કે આ રીતની સિચ્યુએશન છે, એની અંદર લંબાઈમાં વધારો થાય, ડેલ્ટા L બાય L નો વધારો થાય તો એની ત્રિજ્યામાં ઘટાડો થશે. તો જે ત્રિજ્યામાં ઘટાડો થાય એને કહેવાય પાર્શ્વિક વિકૃતિ. એટલે ડેલ્ટા R ના છેદમાં R છેદમાં સંગત વિકૃતિ શું થાય છે? ડેલ્ટા L ના છેદમાં L, બરાબર. આ રેશિયોને શું કહેવાય? પોઈઝન રેશિયો મ્યુ. આ રેશિયોને કહેવાય પોઈઝન રેશિયો મ્યુ. તો પાર્શ્વિક વિકૃતિ અને સંગત વિકૃતિના ગુણોત્તરને પોઈઝન ગુણોત્તર કહે છે મ્યુ. ઓકે, પોઈઝન ગુણોત્તર કોને કહેવાય? પાર્શ્વિક વિકૃતિના છેદમાં સંગત વિકૃતિ. ઓકે, હવે જો કે કોઈ પણ પદાર્થનું કદ આપેલું હોય કે ભાઈ V ઇઝ ઇક્વલ ટુ માની લો કે ભાઈ આવો નળાકાર છે એટલે કે ભાઈ પાઈ આર સ્ક્વેર H. હવે શું થાય છે કે અહીંયા જે એની હાઈટ છે H
અથવા તો એલ, કે માની લો કે v બરાબર છે પાઈ આર સ્ક્વેર અને એલ, બરાબર, v ઇઝ ઇક્વલ ટુ પાઈ આર સ્ક્વેર ના છે પાઈ આર સ્ક્વેર ઇન્ટુ એલ. એટલે એલ બરાબર શું થશે અહીંયા જુઓ કે માની લો કે એની લંબાઈમાં વધારો થાય છે ડેલ્ટા એલ જેટલો, એલમાં વધારો થાય છે ડેલ્ટા એલ જેટલો, તો એની જે ત્રિજ્યામાં ઘટાડો થતો હોય એ કેટલો થતો હોય, લંબાઈમાં વધારો થાય તો એની ત્રિજ્યામાં ઘટાડો થતો હોય કેટલો થતો હોય, તો એ થતો હોય છે કે ભાઈ અહીંયા લખી શકાય કે ભાઈ ડેલ્ટા વીના છેદમાં વી ઇઝ ઇક્વલ ટુ 2 ડેલ્ટા આરના છેદમાં આર પ્લસ ડેલ્ટા એલના છેદમાં એલ, 2 ડેલ્ટા આરના છેદમાં આર પ્લસ ડેલ્ટા એલના છેદમાં એલ. અને ડેલ્ટા આરના છેદમાં આર બરાબર શું લખી શકાય, અહીંયા જુઓ કે ડેલ્ટા આરના છેદમાં આર બરાબર 2 મ્યુ ડેલ્ટા એલના છેદમાં એલ લખી શકાય. ડેલ્ટા આરના છેદમાં આર બરાબર આ ડેલ્ટા એલના છેદમાં એલ આ બાજુ વહી ગયા એટલે મ્યુ ઇન્ટુ ડેલ્ટા એલના છેદમાં એલ, ઓનલી મ્યુ ઇન્ટુ ડેલ્ટા એલના છેદમાં એલ. અહીંયા શું આવશે કે ભાઈ ડેલ્ટા વીના છેદમાં વી ઇઝ ઇક્વલ ટુ 2 ડેલ્ટા આરના છેદમાં આર બરાબર શું થાય, મ્યુ ડેલ્ટા એલના છેદમાં એલ પ્લસ અહીંયા માઇનસ નિશાની હશે, બરાબર, કેમ કે ઋણ હોય ને, ડેલ્ટા આરના છેદમાં આર ઋણ હોય, લંબાઈમાં વધારો થતો હોય તો પ્લસ ડેલ્ટા એલના છેદમાં એલ, અને ડેલ્ટા એલના છેદમાં એલ કોમન લઈ લો તો આ રીતનું 1 માઇનસ 2 મ્યુ, આ રીતનું કંઈક સૂત્ર બને, 1 માઇનસ 2 મ્યુ, બરાબર, ડેલ્ટા વીના છેદમાં વી. તો આ રીતે તમે કેલ્ક્યુલેશન કરી શકો છો, આ રીતે કેલ્ક્યુલેશન કરી શકો છો. અથવા તો માની લો કે ત્રિપરિમાણની અંદર આ રીતની સિચ્યુએશન આપી હોય, આ લંબાઈ છે એલ, આ છે વિડ્થ બી, હાઇટ છે એચ. આ ડાયરેક્શનમાં બળ લાગે છે, આ ડાયરેક્શનમાં બળ લાગે છે, બરાબર. તો ડેલ્ટા બીના છેદમાં બી શું હશે, ડેલ્ટા બીના છેદમાં બી હશે કે મ્યુ ડેલ્ટા એલના છેદમાં એલ, અને એચ ડેલ્ટા એચના છેદમાં એચ શું હશે કે મ્યુ ડેલ્ટા એલના છેદમાં એલ, માઇનસ હશે, માઇનસ નિશાની હશે, કેમ કે જો લંબાઈમાં વધારો થતો હોય, લંબાઈમાં વધારો થાય તો સ્વાભાવિક વાત છે વિડ્થ અને હાઇટ કેવી થતી હોય, રિડ્યુસ થતી હોય, બરાબર. અને એનાથી ઉલટું જો લંબાઈની અંદર ઘટાડો થતો હોય તો હાઇટમાં વધારો થતો હોય, એટલે અહીંયા માઇનસ નિશાની આવશે, માઇનસ મ્યુ ડેલ્ટા એલના છેદમાં એલ. તો હવે તમને ખબર છે કે ભાઈ વી ઇઝ ઇક્વલ ટુ શું થાય, એલ બી એચ, એટલે ડેલ્ટા વીના છેદમાં વી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એલના છેદમાં એલ પ્લસ ડેલ્ટા બીના છેદમાં બી પ્લસ ડેલ્ટા એચના છેદમાં એચ ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય, ડેલ્ટા એલના છેદમાં એલ એમને આવશે પ્લસ ડેલ્ટા બીના છેદમાં બી, એટલે કે માઇનસ મ્યુ ડેલ્ટા એલના છેદમાં એલ, અને અહીંયા માઇનસ મ્યુ ડેલ્ટા એલના છેદમાં એલ, એટલે કે ડેલ્ટા એલના છેદમાં એલ, અથવા શરૂઆતમાં લખી શકાય 1 માઇનસ 2 મ્યુ ડેલ્ટા એલના છેદમાં એલ, જો પોઈઝન રેશિયોને આપણે કન્સિડર કરીએ તો. ઓકે, તો આ રીતે આવશે. ચાલો નેક્સ્ટ જોઈ લઈએ, પોઈઝન અહીંયા ગુણોત્તર પૂરો થાય છે. ક્વેશ્ચન જોઈ લઈએ એટલે તમને ખ્યાલ આવે કઈ રીતના ક્વેશ્ચન પૂછાઈ શકે એક્ઝામમાં પૂછાય તો, કે એક જાતનો તાર y ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 10 ટુ ધી પાવર 11 ન્યૂટન પર મીટર સ્ક્વેરનું પ્રતાન પ્રતિબળ F ઇઝ ઇક્વલ ટુ 5 ઇન્ટુ 10 ટુ ધી પાવર 7 ન્યૂટન પર મીટર સ્ક્વેર છે. કે કોઈ એક જાત છે એનો યંગ મોડ્યુલસ આપેલો છે y, એટલે કે મેક્સિમમ એ સમપ્રમાણતાની હદ સુધી આપણે બળ લગાડી શકીએ 2 ઇન્ટુ 10 ટુ ધી પાવર 11 નું પ્રતાન પ્રતિબળ, એની અંદર જે ટેન્જન્શિયલ ફોર્સ એપ્લાય કરેલો છે એ આપેલો છે 5 ઇન્ટુ 10 ટુ ધી પાવર 7 ન્યૂટન પર મીટર સ્ક્વેર. આના લીધે જો કદમાં 0.02% જેટલો ફેરફાર થાય તો તારની ત્રિજ્યામાં સાપેક્ષ ઘટાડો ત્રુટિ શોધો તથા પોઈઝન ગુણોત્તર શોધો. કે જો આના લીધે કદમાં શું થાય છે કે ભાઈ 0.02% જેટલો ફેરફાર થાય છે, એટલે કે ભાઈ ડેલ્ટા વીના છેદમાં વી મલ્ટીપ્લાય બાય 100 ઇઝ ઇક્વલ ટુ 0.02 જેટલો ફેરફાર થાય તો તારની ત્રિજ્યામાં સાપેક્ષ ઘટાડો શોધો. એટલે કે ભાઈ ડેલ્ટા આર ના છેદમાં આર મલ્ટીપ્લાય બાય 100% ફાઇન્ડ કરો, બરાબર. ડેલ્ટા આર ના છેદમાં આર મલ્ટીપ્લાય બાય 100% ફાઇન્ડ કરો. તો હમણાં આપણે સૂત્ર ડિરાઈવ કર્યું કે ભાઈ ડેલ્ટા વી ના છેદમાં વી ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 2 મ્યુ ડેલ્ટા એલ ના છેદમાં એલ, ડેલ્ટા એલ ના છેદમાં એલ, બરાબર. આ કેટલું છે 0.02 ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 2 મ્યુ ડેલ્ટા એલ ના છેદમાં એલ મળી જાય તમને, ડેલ્ટા એલ ના છેદમાં એલ. તો અહીંયા જુઓ કે ભાઈ પ્રતાન પ્રતિબળ આપેલું છે, એટલે કે ભાઈ આપણે જે સિગ્મા છે એ સિગ્મા તમને આપેલો છે 5 ઇન્ટુ 10 ટુ ધી પાવર 7 ન્યૂટન પર મીટર સ્ક્વેર, અને એનું યંગ મોડ્યુલસ y આપેલું છે 2 ઇન્ટુ 10 ટુ ધી પાવર 11 ન્યૂટન પર મીટર સ્ક્વેર. તો આના ઉપરથી તમને સિગ્મા મળી જાય, ડેલ્ટા એલ ના છેદમાં એલ મળી જાય, બરાબર. ડેલ્ટા એલ ના છેદમાં એલ મળી જાય. તો જુઓ કે ભાઈ સિગ્મા ઇઝ ઇક્વલ ટુ y ઇન્ટુ એપ્સાઇલોન,
તો એ ફાઇન્ડ કરવાનું છે સિગ્મા ડિવાઇડ બાય વાય. સિગ્મા કેટલા છે 5 × 10⁻7 ડિવાઇડ બાય વાય કેટલા છે 2 × 10⁻11. તો 5/2 ગુણાકાર 10⁻7 8 9 10 11 -4. હવે જુઓ કે અહીંયા શું છે ડેલ્ટા વીના છેદમાં વી. ડેલ્ટા વીના છેદમાં વી આપણે શેમાં લખ્યું છે 0.02% સ્વરૂપમાં છે ને, એટલે મલ્ટીપ્લાય બાય 100 છે. બરાબર, મલ્ટીપ્લાય બાય 100 છે. તો અહીંયા હું એક્ઝેક્ટલી આવી રીતે લખી શકું કે આને મારે પર્સન્ટેજમાં લખવા પડશે. ઇન શોર્ટ ડેલ્ટા એલના છેદમાં એલ મલ્ટીપ્લાય બાય 100 આ કિંમત અહીંયા લખવી પડશે. ખ્યાલ આવે છે? જો ડેલ્ટા વીના છેદમાં વી મલ્ટીપ્લાય બાય આપણે 100 ની કિંમત 0.02 આવે છે. એક્ઝેક્ટલી ડેલ્ટા વીના છેદમાં વી મારે લખવું હોય, ડેલ્ટા વીના છેદમાં વી બરાબર શું લખી શકાય કે 2 ગુણાકાર 10⁻2 છે. અહીંયા 10 વહી ગયા 100, એટલે કે ભાઈ 2 ગુણાકાર 10⁻4. તો એ કિંમત હું અહીંયા લખું 2 ગુણાકાર 10⁻4. એટલે અહીંયા હવે ડેલ્ટા એલના છેદમાં લખી શકાય 5/2 10⁻4. તો આ બે ઉડી ગયા. 2 ને 2 4, 4/5, 4/5 ઇઝ ઇક્વલ ટુ 1 - 2μ ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય 2μ ઇઝ ઇક્વલ ટુ 1 - 4/5. 2μ ઇઝ ઇક્વલ ટુ 1 - 4/5 એટલે કે 1/5. તો μ ઇઝ ઇક્વલ ટુ કેટલા આવ્યા 1/5 મલ્ટીપ્લાય બાય 2 એટલે કે 1/10. 0.1μ 0.1 આન્સર આવ્યો. શું આવ્યો 0.1. પોઈઝન ગુણોત્તરનો આન્સર શું આવ્યો 0.1. ઓકે. તારની ત્રિજ્યામાં સાપેક્ષ ઘટાડો હવે તમને ઇઝીલી મળી જાય. તારની ત્રિજ્યાનો સાપેક્ષ ઘટાડો તો ડેલ્ટા આરના છેદમાં આર ઇઝ ઇક્વલ ટુ મ્યુ ડેલ્ટા એલના છેદમાં એલ. ઇઝી છે. 1/10 મલ્ટીપ્લાય બાય ડેલ્ટા એલના છેદમાં એલ 5/2 10⁻4. તો કેટલા થાય 5 2 10 1/4 ગુણાકાર 10⁻4. અને પ્રતિશત ઘટાડો ફાઇન્ડ કરવો હોય તો મલ્ટીપ્લાય બાય 100 કરો, મલ્ટીપ્લાય બાય 100 કરો અને કેટલા થશે 100/4 એટલે 25 400 એટલે કે 25 ગુણાકાર 10⁻4. 0.0025 0.0025% સાપેક્ષ ઘટાડો. ત્રુટિ કેટલી હશે 0.0025%. ઓકે, ઇઝી છે. ચાલો નેક્સ્ટ જોઈએ કે ભાઈ દ્રવ્યોની સ્થિતિસ્થાપક વર્તણૂકનો ઉપયોગ કે એપ્લિકેશન ઓફ ઇલાસ્ટિક બિહેવિયર ઓફ મટીરિયલ. આપણે એનો યુઝ ક્યાં કરી શકીએ તો એક સિમ્પલ એક્ઝામ્પલ છે કે ભાઈ ભારે બોજ ઉપાડવા માટે ક્રેનમાં ધાતુના દોરડા ગૂંથીને શા માટે બનાવવામાં આવે. તમને એમ ક્વેશ્ચન થાય કે આવી રીતે આપણે દોરડા ગૂંથીને કેમ બનાવીએ. બરાબર, તો જો તમારે કોઈ એક માની લો કે ભાઈ 10 ટન લઈ લો કે ભાઈ 10 ટનનો તમારે સ્ટ્રેન્થ વાળો એક તાર બનાવવો છે કે જે 10 ટન જેટલો વજન યુઝ કરી શકે કે 1 ટન ઇઝ ઇક્વલ ટુ 1000 kg. આ ક્રેન છે એનો આવી રીતે તમારે તાર બનાવવો છે કે એ 10,000 kg જેટલું વજન ખેંચી શકે, કવર કરી શકે. તો એના માટે તમે જે તારની ડિઝાઇન કરશો ને તો તારની ડિઝાઇનમાં તાર જે છે એ તારનો ડાયામીટર ફાઇન્ડ કરો. બરાબર, વ્યાસ. તો તારનો વ્યાસ જે છે ને એ ખૂબ જ મોટો આવે. તો એની જગ્યાએ બીજું ઓપ્શન શું છે કે ભાઈ આવી રીતે હું નાના તારને ભેગો કરીને આવી રીતે એક તાર બનાવી નાખો. તો ભારે બોજ ઉપાડવા માટે ક્રેનમાં ધાતુના દોરડા ગૂંથીને બનાવવામાં આવે. આવી રીતે ગૂંથાયેલું હોય તો ઈઝી પડે. બરાબર, અને એક જ માની લો તાર હોય તો શું છું કે આ ડાયામીટરનો મારે એક સિમ્પલ રોડ જોશે. તો તાર નહીં બને, રોડ બનશે ને એને તમારે વાળવો ખૂબ જ ડિફિકલ્ટ બની જાય. તો આને આપણે ઇઝીલી વાળી પણ શકીએ. આ સિવાય આપણે કેલ્ક્યુલેશનના બેઝ ઉપર કહી શકીએ કે ભાઈ કેમ યુઝ પડે છે. બરાબર, ડાયામીટર ફાઇન્ડ કરીને, સ્ટ્રેન્થ ફાઇન્ડ કરીને. તો આ છે દ્રવ્યોની સ્થિતિસ્થાપક વર્તણૂકનો ઉપયોગ. બીજો છે બિલ્ડિંગ કે પુલની ડિઝાઇન કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું પડે. તો નોર્મલી જો કે ભાઈ બિલ્ડિંગ કે પુલની ડિઝાઇન કરતી વખતે શું થાય છે કે આ રીતની સિચ્યુએશન છે. માની લો કે આવી રીતે કોઈ એક બીમ છે, એની ઉપર બળ લાગે ને બળના કારણે અહીંયા શું થશે ડિફ્લેક્શન થશે. તો આ રીતે ડિફ્લેક્શન થાય છે. અને અહીંયા જે ડિફ્લેક્શન થાય છે આ ડેલ્ટા, એ ડેલ્ટાનું એક સૂત્ર છે કે WL³ ડિવાઇડ બાય 4BD³ યંગ્સ મોડ્યુલસ વાય. આ ટાઈપનું સૂત્ર છે કે કેટલું અહીંયા ડિફ્લેક્શન થશે આધાર રાખે છે WL³ ડિવાઇડ બાય 4BD³ વાય. ડાયરેક્ટલી સૂત્ર છે, ગોખી નાખો. મે બી આના બેઝ ઉપર એક્ઝામની અંદર ક્વેશ્ચન ડાયરેક્ટલી પૂછાઈ જાય. W શું છે એની ઉપર જે વેઇટ લાગે એ વેઇટ બળ. L શું છે લંબાઈ છે,
એલ શું છે? લંબાઈ છે. તો જેટલી લંબાઈ વધારે એટલું અહીંયા ડિફ્લેક્શન વધુ થશે. સ્વાભાવિક વાત છે, લંબાઈ જેટલી વધુ ડિફ્લેક્શન વધુ થાય. છેદમાં આવે છે BD ક્યુબ. B છે વિડ્થ અને D છે ડેપ્થ ની 3 ઘાત. ડેપ્થની 3 ઘાત. એટલે એવું સમજી શકાય કે તમે એક સ્કેલ લ્યો, આવી, બરાબર, નોર્મલ સ્કેલ. હવે સ્કેલ ઉપર તમે જો અહીંયા વજન મૂકો ને તો ઇઝીલી આમ બેન્ડ થઈ જશે, આપણે લોખંડની જે આવે ને સ્ટેનલેસ સ્ટીલની એ સ્ટીલ લેજો, એટલે તમે અહીંયા વજન મૂકશો તો ઇઝીલી આવી રીતે આમ બેન્ડ થઈ જશે. પણ એને આવી રીતે વર્ટિકલ રાખો ને પછી અહીંયા વજન મૂકો તો બેન્ડ નહીં થાય. કેમ નહીં થાય? કારણ કે એની જે અહીંયા વિડ્થ છે, ડેપ્થ, બરાબર, એ ડેપ્થ કેવી થઈ જાય છે? વધી જાય. જો ડેપ્થની 3 ઘાત છે, ડેપ્થ વધી જાય તો અહીંયા ડિફ્લેક્શન કેવું થશે? ઓછું થશે. ડિફ્લેક્શન કેવું થાય? ઓછું થાય. ખ્યાલ આવે છે? તો એના માટે આપણે જે બિલ્ડિંગની ડિઝાઇન છે એ કંઈક આ રીતે કરવામાં આવે કે આ રીતે આઈ સેક્શનનો યુઝ કરવામાં આવે. આઈ સેક્શનનો યુઝ કરીને આ લેન્થ તમે વધારી દો, ડેપ્થ વધારી દો, એટલે ડિફ્લેક્શન કેવું થશે? ઓછું થશે. ડિફ્લેક્શન કેવું થશે? ઓછું થશે. અને અહીંયા આપણે મટીરિયલ પણ સેવ કરી શકીએ. અહીંયા મટીરિયલ પણ સેવ થઈ જાય, બરાબર. તો તમે આવી રીતે બીમ તરીકે યુઝ કરો તો આવો એક બ્લોક લ્યો, અથવા તો બીજો ઓપ્શન છે એક નાનો બ્લોક લ્યો અને આ જેટલું મટીરિયલ અહીંયા યુઝ થયું હોય એટલા જ મટીરિયલનો આની સાઇઝનો એક ટી સેક્શન બનાવી નાખો. આવો જે મટીરિયલ અહીંયા યુઝ થાય છે જેટલું એટલું જ મટીરિયલ અહીંયા થાય. અને એનું જો હું અહીંયા સ્ક્વેર બ્લોક બનાવવા જાઉં તો એટલા મટીરિયલ વધુ થાય, અહીંયા મટીરિયલ વધુ યુઝ થશે. તો એનો મતલબ એવો છે કે અહીંયા જો સ્ટ્રેન્થ મને મળશે, આની સ્ટ્રેન્થ વધુ હોય છે આની કરતાં, બરાબર. પણ અહીંયા જે મટીરિયલ યુઝ થાય છે એ પણ વધારે છે. ખ્યાલ આવે છે? તો અહીંયા જે હું આ મટીરિયલ યુઝ કરું, એક નોર્મલ આવું માની લો બીમ ડિઝાઇન કરું છું, ક્રોસ સેક્શન જેનો આવો છે ને, આ લંબાઈ છે એની, બરાબર, આ લંબાઈ છે. ખ્યાલ આવે છે? તો અહીંયા જેટલું મટીરિયલ યુઝ થશે એટલા જ મટીરિયલનો જો હું આઈ સેક્શન વાળો બ્લોક બનાવું ને, બીમ બનાવું ને, તો અહીંની સ્ટ્રેન્થ જે છે, આની સ્ટ્રેન્થ એ વધુ હશે. કેમ સ્ટ્રેન્થ વધુ હોય? કેમ કે એની અંદર જો આ પ્રમાણે ડિફ્લેક્શન ઓછું થશે, આ પ્રમાણે ડિફ્લેક્શન ઓછું થશે. ખ્યાલ આવે છે? આ સિવાય સ્ટુડન્ટ છે કે તમે નોર્મલ આવો એક રોડ બનાવો અને એની જગ્યાએ બીજો ઓપ્શન છે કે એનીથી વધુ ડાયામીટરનો આવી રીતે એક હોલો પાઇપ લ્યો, બરાબર. સેમ મટીરિયલ યુઝ થતો હોય, વધુ ડાયામીટરનો હોલો પાઇપ લીધો હોય તો આ કેસની અંદર સ્ટ્રેન્થ વધી જશે, થશે પાઇપની. ઓકે. તો આ હતી કે ભાઈ બિલ્ડિંગ કે પુલની ડિઝાઇન કરતી વખતે આવી બધી બાબતોનું ધ્યાન રાખવું પડે. નેક્સ્ટ પોઈન્ટ સમજીએ કે શા માટે પૃથ્વી પરના કોઈ પર્વતની મહત્તમ ઊંચાઈ લગભગ 10 કિલોમીટર જેટલી હોઈ શકે. મહત્તમ ઊંચાઈ કેટલી હોઈ શકે? 10 કિલોમીટર જ હોઈ શકે. માની લો આપણી આ અર્થ છે, અર્થ ઉપર માની લો અહીંયા કોઈ ડુંગર છે, તો આ ડુંગરની હાઇટ મેક્સિમમ જે છે એ 10 કિલોમીટર જ પોસિબલ છે. મેક્સિમમ 10 કિલોમીટર જ પોસિબલ છે. કેમ કે અહીંયા જે ડુંગર છે, ડુંગરના કારણે અહીંયા આ જે સપાટી છે, આ સપાટી ઉપર પ્રેશર કેટલું હશે કે P = ρgh જેટલું પ્રેશર હશે. P = ρgh જેટલું પ્રેશર હશે. અને આ જે પ્રેશર છે, આ પ્રેશર અહીંયા જે નોર્મલી પર્વત હોય તો જે ખડકોનો બનેલો હોય તો એ ખડકોની એક ફિક્સ અલ્ટિમેટ સ્ટ્રેન્થ હશે, અથવા તો સ્ટ્રેસ હશે. અને એનાથી વધુ આપણે ફોર્સ એપ્લાય કરીએ, એનાથી વધુ આપણે જો બળ એપ્લાય કરીએ તો શું થશે કે તૂટી જાય. તો નોર્મલી શું થાય છે કે નોર્મલી જો શું થશે કે અહીંયા માની લો P = ρgh અને માની લો કે અહીંયા હું F બળ લગાડું છું તો F/A આવે છે. અહીંયા આ જે પર્વત છે, પર્વતનું વજન લાગશે નીચેની ડાયરેક્શનમાં mg, અને mg ના કારણે શું થશે કે આની ઉપર બળ લાગે છે mg/a, બરાબર. તો અહીંયા જે અલ્ટિમેટ સ્ટ્રેન્થ છે એ છે સિગ્મા યુ, અને આ બેને ઇક્વેટ કરીને જો હું h ફાઇન્ડ કરું તો h આવે છે 10 કિલોમીટર. એનો મતલબ એવો છે કે 10 કિલોમીટર કરતાં વધુ હાઇટનો જો પર્વત હશે, 10 કિલોમીટર કરતાં વધુ હાઇટનો જો પર્વત હોય તો શું થાય કે અહીંયા જે મટીરિયલ હશે, બરાબર, કે અહીંયા જે પર્વતની અંદર જે ખડકો હશે એ ખડકો પાસે એટલી સ્ટ્રેન્થ જ નથી કે આ વજન ખમી શકે. એટલે શું થશે કે આ રીતે તૂટીને બાજુમાં પડી જાય. ખ્યાલ આવે છે? આ રીતે હોય, આ પર્વત હોય, હાઇટ વધી તો શું થાય કે અહીંયા તૂટીને બાજુમાં પડી જાય, બરાબર. તો મેક્સિમમ હાઇટ કેટલી જઈ શકે? 10 કિલોમીટર સુધી જઈ શકે. અને ઓલરેડી તમને ખબર છે કે ભાઈ આપણું જે હિમાલય છે, હિમાલયની મેક્સિમમ ટોચ જે છે આઈ થિંક 8.5 કિલોમીટર સમથિંગની છે, 8.5 કિલોમીટર સમથિંગની છે, બરાબર. એટલે નિયર સમજી શકાય 10 કિલોમીટર 8.5 કિલોમીટર બરાબર છે. તો અહીંયા સ્ટુડન્ટ આપણું જે ચેપ્ટર છે
ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મો. એ ચેપ્ટર પૂરું થાય છે. એકદમ ઇઝી ચેપ્ટર છે. આપણે થોડું ક્વિકલી રિવાઇઝ કરી લઈએ કે જો આપણે શું શું જોયું. ક્વિકલી રિવાઇઝ કરી લઈએ શું શું જોયું. બરાબર. ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મો. તો દ્રઢ પદાર્થનું જોયું કે ભાઈ દ્રઢ પદાર્થ કોને કહેવાય. રિયલ લાઈફની અંદર બધા આ ટાઈપના જ પદાર્થ હોય છે. બીજું જોયું સ્થિતિસ્થાપકતા અને પ્લાસ્ટિસિટી વચ્ચેનો ડિફરન્સ શું છે. દુનિયાનો કોઈ પણ પદાર્થ સંપૂર્ણ સ્થિતિસ્થાપક નથી કે સંપૂર્ણ પ્લાસ્ટિક નથી. એની અંદર કંઈક ને કંઈક એરર રહી જાય છે. ઓકે સ્ટુડન્ટ. નેક્સ્ટ જોઈએ કે ભાઈ સ્પ્રિંગ બોલની મદદથી સ્થિતિસ્થાપકની વર્તણૂક કે કઈ રીતે કોઈ પણ ઘન પદાર્થ છે એ પોતાની અંદર સ્થિતિસ્થાપક બળ ઉત્પન્ન કરે અને પોતાનો આકાર પાછો કવર કરે છે. સ્પ્રિંગ મોડલના મદદથી ઇઝીલી સમજી શકાય છે. નેક્સ્ટ આપણે જોયું કે પ્રતિબળ અને વિકૃતિ. પ્રતિબળ કોને કહેવાય. તો અહીંયા બળ લગાડીએ તો અહીંયા મોલેક્યુલ છે. બરાબર. પરમાણુય પરમાણુ એકબીજા પરમાણુ ઉપર બળ લગાડે ને એના કારણે પુનઃસ્થાપક બળ ઉત્પન્ન થાય છે. એ પુનઃસ્થાપક બળના છેદમાં એરિયા એ તો એને કહેવાય પ્રતિબળ. ઓકે ચાલો. તો 2 એક્ઝામ્પલ જોયા હતા. પ્રતિબળના પ્રકાર સંગત પ્રતાન પ્રતિબળ, સ્પર્શીય પ્રતિબળ ને હાઇડ્રોલિક પ્રતિબળ. ટેન્સાઇલ, કમ્પ્રેસિવ, શિયર અને વોલ્યુમેટ્રિક સ્ટ્રેસ. નેક્સ્ટ એક્ઝામ્પલ જોયો. આ ઇન્ટરેસ્ટિંગ એક્ઝામ્પલ છે. ટ્રાય કરજો અને આ ક્વેશ્ચન હોમવર્કમાં ટ્રાય કરજો, ભૂલતા નહીં. ઓકે. વિકૃતિ કોને કહેવાય. તો પદાર્થના પરિમાણમાં થતા આંશિક ફેરફારને કહેવાય વિકૃતિ. એપ્સાઇલોન વડે દર્શાવવામાં આવે છે અને પરિમાણ રહિત છે. નેક્સ્ટ 3 ટાઈપની વિકૃતિ છે. પ્રતાન વિકૃતિ, આકાર વિકૃતિ, કદ વિકૃતિ. એના બેઝ ઉપર આપણે ક્વેશ્ચન જોયા. હુકનો નિયમ જોયો. સિગ્મા ઇઝ ઇક્વલ ટુ E એપ્સાઇલોન નોટ. યંગ્સ મોડ્યુલસ જોયું. આકાર સ્થિતિસ્થાપકતા જોઈ G અને કદ સ્થિતિસ્થાપકતા બલ્ક મોડ્યુલસ B ઇઝ ઇક્વલ ટુ P ના છેદમાં ડેલ્ટા V ના છેદમાં V. બરાબર. અને બીજું છે એક દબનીયતા. દબનીયતા જેને કહેવાય કમ્પ્રેસિબિલિટી અને બીટા વડે દર્શાવાય. બીટા ઇઝ ઇક્વલ ટુ 1 ના છેદમાં B. 1 ના છેદમાં B એટલે કે ડેલ્ટા V ના છેદમાં V ના છેદમાં પ્રેશર. બરાબર. આ એક બીજું હતું દબનીયતા. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોયા. આ એક્ઝામ્પલ આપણે સોલ્વ કરવાની જરૂર નથી. પ્રતિબળ વિકૃતિ આલેખ જોયો. આ આકૃતિ ખાસ કરીને જાજો. આ આલેખ ખાસ કરીને જાજો. એક્ઝામની અંદર આવશે. ચાલો નેક્સ્ટ બ્રિટલ હોય તો શું થાય. સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા શું છે અને પોઈઝન ગુણોત્તર શું છે. ઓકે. આનો બેઝ ઉપર આપણે ક્વેશ્ચન જોયું ને. બીજું આપણે જોયું કે ભાઈ જે સ્થિતિસ્થાપક વર્તણૂક છે એનો ઉપયોગ આપણે રિયલ લાઈફની અંદર કઈ રીતે કરીએ છીએ. તો અહીંયા સ્ટુડન્ટ આપણું જે 9મું ચેપ્ટર છે એ 9મું ચેપ્ટરનો 1 શોર્ટ વિડીયો કમ્પ્લીટ થાય છે. જે કાંઈ સૂત્ર છે સૂત્ર નોટ ડાઉન કરીને રાખી લો. હાર્ડલી 4 થી 5 સૂત્ર આવે છે. થોડોક કન્સેપ્ટ છે સમજવાનું. એકવાર સમજી લીધું ને તો આ ચેપ્ટર ઇઝીલી તમે આ ચેપ્ટર્સના આન્સર આપી શકો છો. ઓકે. તો હજી સુધી પણ તમે જો ચેનલ ઉપર નવા આવ્યા હોય ને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ખાસ એક રિક્વેસ્ટ છે, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. વિડીયો સારો લાગે તો લાઇક કરવાનું ભૂલતા નહીં તથા તમારા ફ્રેન્ડની અંદર શેર કરવાનું ભૂલતા નહીં. ઓકે. આપણે ફરી મળીશું કોઈ નવા સેશનની અંદર, નવા આવા જ 1 શોટ વિડીયોની અંદર. તો ગુડ બાય, ટેક કેર, વાંચતા રહો.